મુખ નિરખીને સુખ થાય મોહનજીનું મુખ નિરખીને સુખ થાય મોહનજીનું મુખ નિરખીને સુખ થાય મોહનજીનું મુખ સુખ થાય દંત તણી છબી જોઈને દાડમાં દંત તણી છબી જોઈને દાડમાં ઊંઘે માથે ઝોલા ખાય દંત તરીકી હે દંત તણી છબી જોઈને દાડમાં ઊંધે માથે ઝોલા ખાય ઊંધે માથે ઝોલા ખાય વાલાનું વદન વિલોકીએ જ્યારે વાલાનું વદન વિલોકીએ જ્યારે હયું ત્યારે હરખાય હયું ત્યારે હરખાય મુખ નિરખીને સુખ થાય મોહનજીનું મુખ નિરખીને સુખ થાય મુખ નિરખીને સુખ થાય મોહનજીનું મુખ નિરખીને સુખ થાય અખિલ ભુવનની શોભાજ સર્વે મુખ પર વારી નખાય હો અખિલ ભુવનની શોભાજ સર્વે મુખ પર વારી નખાય વિશ્વ વિહારી લાલન મુખને વિશ્વ વિહારી લાલન મુખને જોવાયાવે સુરરાય જોવાયાવે સુરરાય મુખ જોઈને સુખ થાય મોહનજીનું મુખ જોઈને સુખ થાય મોહનજીનું મુખ જોઈને સુખ થાય મોહનજીનું મુખ જોઈને સુખ થાય મુખ જોઈને સુખ થાય મુખ જોઈને સુખ થાય સહજાનંદ સ્વામી મહારાજની જય लागे तोरे नामों से सावरा गुमानी लागे तोरे नामों से सावरा गुमानी सावरा गुमानी मोसे सावरा गुमानी मोसे सावरा गुमानी लागे तोरे नामों से सावरा गुमानी लागे तोरे नामों से सावरा गुमानी
હસત આય કે કાન મારે મોય ને ના બાન હસત આય કે કાન મારે મોય ને ના બાન ભલાવે બેદર્દી મોરી ભલાવે બેદર્દી મોરી પીરહુ ન જાને પીરહુ ન જાને લાગે તોરને નામો से सावरा गुमानी लागे तोरने नामो से सावरा गुमानी लागे तीखने नाचाम भूली में तो धन धाम लागे तीखने नाचाम भूली में तो धन धाम जपू तेरा नाम में तो जपू तेरा नाम में तो भयो दीवानी भयो दीवानी लागे तोरने नामो से सावरा गुमानी लागे तोरने नामो से सावरा गुमानी कैसे करूँ की तो जाऊं कल न परत काऊं ऐसी करू कीत जाऊं कल न परत जाऊं कैसे करूँ की तो जाऊं कल न परत काऊं सही ना सकूं मैं तो सही ना सकूं मैं तो दरस की हानि दरस की हानि लागे तोरने नामो से सावरा गुमानी लागे तोरने नामो से सावरा गुमानी प्रेमानंद कहे प्यारे करी राखू जग तारे हो प्रेमानंद कहे प्यारे करी राखू जग तारे संग ही चलूंगी तेरे संग ही चलूंगी तेरे तजी कुल कानी तजी कुल कानी लागे तोरने नामो से सावरा गुमानी लागे तोरने नामो से सावरा गुमानी लागे तोरने नामो से लागे तोरने नामो से सावरा गुमानी सावरा गुमानी सावरा गुमानी सावरा गुमानी लागे तोरने नामो से सावरा गुमानी लागे तोरने नामो से सावरा गुमानी लागे तोरने नामो से सावरा गुमानी
મન વસિયો રે મારે મન વસિયો સહજાનંદ મારે મન વસિયો મન મારે મન વસિયો સહજાનંદ મારે મન વસિયો મન વસિયો રે મારે મન વસિયો સહજાનંદ મારે મન વસિયો મન વસિયો રે મારે મન વસિયો સહજાનંદ મારે મન વસિયો છેલ છોગાડો વાલો અતિ મરમાડો છેલ છોગાડો વાલો અતિ મરમાડો રંગ ભીનો રચનો રસિયો રે મારે મન વસિયો મન વસિયો રે મારે મન વસિયો સહજાનંદ મારે મન વસિયો હેત કરીને મુજ સમજોઈને હસ્યો હળવે સુકુને હેત કરીને મુજ સમજોઈને હસ્યો મુજ સમજોઈને હસ્યો મારે મન મન વસિયો રે મારે મન વસિયો સહજાનંદ મારે મન વસિયો મન વસિયો રે મારે મન વસિયો સહજાનંદ મારે મન વસિયો કસુમલ પાઘ કેસરનો બીનો કસુમલ પાઘ કેસરનો બીનો પીતાંબર કમરે કસિયો રે મારે મન વસિયો મન વસિયો રે મારે મન વસિયો સહજાનંદ મારે મન વસિયો મન વસિયો રે મારે મન વસિયો સહજાનંદ મારે મન વસિયો પ્રેમાનંદનો નાથ છબીલો પ્રેમાનંદનો નાથ છબીલો છોડ કડા પૂરણ સચિયો રે મારે મન વચિયો
મન વસ્યો રે મારે મન વસ્યો સહજાનંદ મારે મન વસ્યો મન વસ્યો રે મારે મન વસ્યો સહજાનંદ મારે મન વસ્યો મન વસ્યો રે મારે મન વસ્યો સહજાનંદ મારે સહજાનંદ મારે સહજાનંદ મારે મન વસ્યો સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. હે મારે લગ્ને લાગી છે ઘન શ્યામની જી હો નહીં રે ડરો લોક લાજથી રે. લગ્ની લાગી છે ઘન શ્યામની જી હો નહીં રે જૂઠું લોક લાજતી રે. હારે મારા પ્રાણના જીવન ઘન શ્યામ છે. એ હારે મારા પ્રાણના જીવન ઘન શ્યામજી. હારે મારા પ્રાણના હરે મારા પ્રાણના જીવન ઘન શ્યામજી. હરે મારે સુખ સંપત એનું નામ છે જી હો નહીં રે ડરો લોક લાજથી રે. મારે લગ્ની લાગી છે ઘન શ્યામની જી હો નહીં રે રડું લોક લાજથી રે. મારે રટના લાગી છે ના નામની જી હો નિર્ભય હું તો યાજતી રે. મારે લગ્ની લાગી છે ઘન શ્યામની જી હો નહીં રે ડરું લોક લાજથી રે. છે ઘન શ્યામને. હારે મારે કયાસ છે ઘન શ્યામની. હારે મારે હારે મારે
ઘનશ્યામની હરે હું તો માળા જપું છું એના નામને જે હો નહીં રે ડરું લોક લાજથી રે હે મારે લગ્ની લાગી છે ઘનશ્યામની જીહો નહીં રે ડરું લોક લાજથી રે મારે રટના લાગે છે ના નામની જે હો નિર્ભય હું તો યાજતી રે હે મારે લગ્ની લાગી છે ઘનશ્યામની જીહો નહીં રે ડરું લોક લાજથી રે ઘનશ્યામ સે હારે મારે સર્વસ્વ શ્રી ઘનશ્યામ છે હરે મારે સર્વસ્વ મારે સર્વસ્વ હરે મારે સર્વસ્વ શ્રી ઘનશ્યામ સે હારે મારે સર્વસ્વ શ્રી ઘનશ્યામ છે હરે મારે એવી ના બેજો હરામ સે જી હો નહીં રે ડરો લોક લાજતી રે હે મારે લગ્ની લાગી છે ઘનશ્યામની જીહો નહીં રે ડરું લોક લાજતી રે મારે રટના લાગે છે ના નામની દેહો નિર્ભય હું તો યાજતી રે હે મારે લગ્ની લાગી છે ઘનશ્યામની જીહો નહીં રે ડરું લોક લાજતી રે ઘનશ્યામ સુખધામ સે હારે મારે ઈષ્ટ ઘનશ્યામ સુખધામ છે હરે મારે ઈષ્ટ મારે ઈષ્ટ હરે મારે ઈષ્ટ ઘનશ્યામ સુખધામ સે હારે મારે ઈષ્ટ ઘનશ્યામ સુખધામ છે હરે પ્રેમાનંદ જોઈ પૂર્ણ કામ સે જીવો નહીં રે ડરો લોક લાજતી હે મારે લગ્ની લાગી છે ઘનશ્યામની જીહો નહીં રે ડરું લોક લાજતી રે મારે રટના લાગે છે ના નામને દેહો નિર્ભય હું તો યાજતી રે મારે લગ્ની લાગી છે ઘનશ્યામની જીહો નહીં રે ડરું લોક લાજતી રે નહીં રે ડરું લોક લાજતી રે નહીં રે ડરું લોક લાજતી રે નહીં રે હું તો યાજતી રે સહજાનંદ સ્વામી મહારાજની જય
ઘનશ્યામ મહારાજની જય. આજ મારું ભાગ્ય અલૌકિક સજની અલબેલા ઘેર આવ્યા રે. આજ મારું ભાગ્ય અલૌકિક સજની અલબેલા ઘેર આવ્યા રે. આજ મારું ભાગ્ય અલૌકિક સજની અલબેલા ઘેર આવ્યા રે. આજ મારું ભાગ્ય અલૌકિક સજની અલબેલા ઘેર આવ્યા રે. ભૂદરજીને ભાવ કરીને ભૂદરજીને ભાવ કરીને મંદિરમાં પધરાવ્યા રે. આજ મારું ભાગ્ય અલૌકિક સજની અલબેલા ઘેર આવ્યા રે. આજ મારું ભાગ્ય અલૌકિક સજની અલબેલા ઘેર આવ્યા રે. ધ્યાન ધરી ધરી મુનિવર મોહાદી કરી પુમારે. જેહનું ધ્યાન ધરી ધરી મુનિવર મોહાદી કરી પુમારે રે. જેહનું ધ્યાન ધરી ધરી મુનિવર મોહાદી કરી પુમારે. મારવાલો આલિંગન કરવા તે મારવાલો આલિંગન કરવા પ્રેમે સુહાગ પ્રસારે રે. હે પ્રેમ સુહાત પસારે રે. આજ મારું ભાગ્ય અલૌકિક સજની અલબેલા ઘેર આવ્યા રે. નવતમ જોબન નાથ રંગીલો રંગવાદ્યો અતિ ભારી રે. નવતમ નાથ નવતમ જોબન નાથ રંગીલો રંગવાદ્યો અતિ ભારી રે. મોહન ઉપર રમે સજની મોહન વર ઉપર મે સજની સર્વસ્વના કુવારી રે. સર્વસ્ના કુવારી રે. આજ મારું ભાગ્ય અલૌકિક સજની અલબેલા ઘેર આવ્યા રે.
જાળવ્યું જો બન હરિ સારું પ્રેમે પાતળીએ પીધું રે જાળવ્યું જો બન હરિ સારું પ્રેમ પાતળીએ પીધું રે જાળવ્યું જો બન હરિ સારું પ્રેમે પાતળીએ પીધું રે મુક્તાનંદનો નાથ સુહાગી મુક્તાનંદનો નાથ સુહાગી અખંડ એવા તન દીધું રે આજ મારું આજય લૌકિક સજની અલબેલા ઘેર આવ્યા રે મુક્તાનંદનો મુક્તાનંદનો નાથ સુહાગી મુક્તાનંદનો નાથ સુહાગી અખંડ એવા તન દીધું રે અખંડ વાતન દીધું રે આજે મારું ભાગ્ય અલૌકિક સજની અલબેલા ઘેર આવ્યા રે અલબેલા ઘેર આવ્યા રે અલબેલા ઘેર આવ્યા રે સહજાનંદ સ્વામી મહારાજની જય. હલ હલ બોલો સ્વામિનારાયણ ભગવાનની વઢવાણ ધામને આંગણે સરસ મજાની આ યોજાયેલ યુવા સત્સંગ શિબિર અને આ યુવા સત્સંગ શિબિર એની અંદર સ્વામિનારાયણ ભગવાનની ઉપસ્થિતિ એની સત્રછાયા અને એમાં મંચસ્થ ઉપસ્થિત પ્રાતઃસ્મરણીય વંદનીય પૂજનીય સંતો તેમજ શ્રીજીના લાડીલા સર્વ ભક્તજનોને હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે શિબિર એમાં સરસ મજાનું આજે કીર્તન એક જે આજે ગાયું ને એ પણ આજે શિબિર છે એની સાક્ષી પૂરે છે કે આજનો દિવસ કાંઈક જેવો તેવો નથી હો ભક્તજનો. આજ મારું ભાગ્ય અલૌકિક સજની, આજનો દિવસ આપણા ગુરુજી એનો જન્મ દિવસ છે અને એ જન્મ દિવસે સરસ મજાનું આ ગીત આજે કીર્તન સરસ મજાનું આજે આ ગાવામાં આવ્યું છે. હવે આપણા શેડ્યુલ પ્રમાણે વધારે સમય નહીં લેતા શેડ્યુલ પ્રમાણે આપણે આગળ વધવું છે ભક્તજનો. ત્યારે આચાર્ય પદનો મહિમા એની તો મને તમને ખબર જ છે કે આચાર્ય શું છે. આપણને આવી ધર્મકુળની ઉજળી પરંપરા મળી છે, તો આજે ઉજળી પરંપરા એને આપણે ખૂબ સાચવવાની છે અને એની ખેવના કરવાની છે. એના વિશે તો હું શું કહી શકું, પણ આપણે વિનંતી કરીએ પૂજ્ય હરિદાસજી સ્વામી કે આજે આપણને આચાર્ય પદ મહિમા વિશે સરસ મજાનું એમના સેશનમાં આપણને એ વર્ણન કરી અને આપણને સૌને ખૂબ રૂડી વાતો કરશે. તો પૂજ્ય હરિદાસજી સ્વામી. જોરદાર તાલીઓથી આપણે લાલજી મહારાજ પધાર્યા છે. જોરદાર, આટલી તાલીઓ ના ચાલે, જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ. રાધા કૃષ્ણ હરિ કૃષ્ણ મહારાજની જય. નર નારાયણ દેવની જય. વાલા ભક્તજનો, શિબિર જે છે ને એટલે શિસ્ત, હું તો એમ કહીશ શિસ્ત અને સંસ્કારનો એક સમન્વય એટલે શિબિર. તો શિબિરની અંદર આપણે આવ્યા હોય તો કંઈક એવું લઈને જઈએ તો આજે આપણી લાઈન છે ને હરોળ એ એકદમ આડી ઊભી એવી હોવી જોઈએ. કીડીઓ હોય તો કીડીઓ પણ કેવી સરસ મજાની લાઈનમાં ચાલતી હોય છે. તો સરસ મજાની આપણે લાઈનની અંદર શિસ્તબદ્ધ બેસીએ. પૂજ્ય હરિદાસજી સ્વામી.
હાલ. અધર્મ સર્ગોત્ખંડને કરતા ધર્માનવૈશ્યાદિક પુષ્ટિ કરતા સપ્રિયતામ્યખિલ પાપ હરતા હરિ સ્વભક્તિ સર્વ દુઃખ હરતા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ, જેમની પવિત્ર નિશ્રામાં આપણે સૌ બેઠા છીએ, એવા વઢવાણધામમાં બિરાજમાન શ્રી રાધાકૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજ, આપણા ઉત્તર વિભાગ અધિષ્ઠાતા દેવ શ્રી નરનારાયણ દેવ, આપણા સૌના ગુરુસ્થાને બિરાજતા અને જેમનો આજે જન્મદિવસ છે એવા પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, જેમની દિવ્ય પ્રેરણાથી આ સુંદર મજાની શિબિર આયોજિત થઈ છે, એવા પરમ પૂજ્ય ભાવિ આચાર્ય 108 લાલજી મહારાજ શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, પૂજ્ય સદગુરુ સ્વામી નિર્મલાજી સ્વામી, વઢવાણ મંદિરના મહંત પૂજ્ય સદગુરુ સ્વામી બાલમુકુંદાજી સ્વામી, ધ્રાંગધ્રા ઘનશ્યામ મંદિરના મહંત પૂજ્ય સદગુરુ સ્વામી હરજવંતાજી સ્વામી, પાર્ષદ પોપટ ભગત, નાગર ભગત, બધા ભક્તોને મારા જય સ્વામિનારાયણ. હાલો હાલો. વાલા ભક્તો, આજનો દિવસ આપણા માટે ખૂબ મહત્વનો દિવસ છે. જો કે આપણા સંપ્રદાયની અંદર આ ચાલુ વર્ષ એ ભગવાન શ્રી લખેલી દિવ્ય શિક્ષાપત્રી એને 200 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, એટલે એનો દ્વિશતાબ્દી મહોત્સવ તરીકે પણ આપણે ઉજવીએ છીએ. ઉપરાંત ભગવાન સ્વામિનારાયણે ભાલ દેશના ભક્તોના મનોરથ પૂરા કરવા માટે ધોલેરા ધામની અંદર ભાલ દેશના ધણી ભાલિયા રાજા શ્રી મદન મોહનજી મહારાજ એમની સ્થાપના કરી, એને પણ 200 વર્ષ થવા જઈ રહ્યા છે. અને સાથે સાથે ભગવાન સ્વામિનારાયણે અનંત મુક્ત જીવાત્માઓના કલ્યાણને માટે પોતાના સ્થાન ઉપર ધર્મવંશી આચાર્ય પદની સ્થાપના કરી, એને પણ આજે 200 વર્ષ થવા જઈ રહ્યા છે. ત્રણેય ઘટનાને 200 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ને વાલા ભક્તો, એમાંય આજે આપણા પૂજ્ય મહારાજશ્રીનો જન્મદિવસ છે, શ્રાવણ સુદ બીજ. આજનો દિવસ છે ને કંઈક અલગ છે. ઘણા બધાના જન્મદિવસ આવતા હોય, પણ આજે જે યોગ ભેગો થયો છે ને એ લગભગ ભાગ્યે જ કોઈના જીવનમાં આવતો હોય. કોઈનો આવ્યો તો મેં જાણ્યું નથી. પછી મહારાષ્ટ્રની જન્મતિથિ શ્રાવણ સુદ બીજ અને જન્મ તારીખ 26/7 એ બે આજે ભેગી થાય છે. બે તારીખ અને તિથિ બે ભેગા થયા એટલે શિબિર માટે આ દિવસ નક્કી કર્યો છે આપણે. આવો દિવસ ફરીને ક્યારે જડે? ને ખરેખર વાલા ભક્તો, આજે આપણે બીજી ઘટના એને પણ ક્યારે ન ભૂલી શકાય. 26 જુલાઈ આપણા ભારત દેશ માટે 1999ની અંદર આપણા ભારતના વીર સૈનિકોએ દુશ્મનોને હરાવી જે વિજય પ્રાપ્ત કર્યો, ઓપરેશન વિજય, એ કારગિલ વિજય દિવસ એ પણ આજે છે. એટલે આપણે બધાય મન ભગવાનને પ્રાર્થના કરજો કે યુદ્ધની અંદર જે આપણા વીર જવાનો વીર ગતિને પ્રાપ્ત થયા છે, બલિદાનો આપ્યા છે, એમને ભગવાન પોતાની મૂર્તિનું સુખ આપે. વાલા ભક્તો, આ સંપ્રદાયની ધર્મધુરા ભગવાન સ્વામિનારાયણે ધર્મવંશી આચાર્ય મહારાજશ્રીને આપી, એમને આ સંપ્રદાયના વડા બનાવ્યા છે. આપણે બધાય એ કથાને અવારનવાર સાંભળીએ છીએ, જાણીએ છીએ, બધાને ખબર જ છે. પણ ધર્મવંશી આચાર્ય જ શું કામ અને બે જ ગાદી શું કામ? તો આમ તો પહેલા બધાને પ્રશ્ન પૂછી લઉં. આપણને બધાને આપણી ગુરુ પરંપરા રામાનંદ સ્વામીથી માંડી રામાનુજાચાર્યથી શરૂ કરી અને વિદ્યમાન આચાર્ય મહારાજ સુધીની પરંપરા આપણને બધાને મોઢે આવડવી પડે. કેટલાને મોઢે આવડે છે?
બહુ ઓછી આંગળી ઊંચી થઈ. આવું આવું ન હાલે, આવડવી પડે. દક્ષિણ વિભાગ વડતાલ દેશની ગૌરવ પરંપરા એ પણ આપણને મોઢે આવડવી પડે. કારણ કે મહારાજની બે ડાબી ને જમણી આંખો છે, બે નેત્રો છે, બે આપણા માટે ગુરુ જ છે. આપણે ઉત્તર વિભાગમાં છીએ તો નરનાળદેવ દેશગતિના આચાર્ય હોય આપણા માટે આપણા ગુરુ છે. ભગવાન સ્વામિનારાયણે ધર્મધુરા ધર્મવંશી આચાર્ય પદ એ ધર્મકુળમાં જ કેમ સ્થાપન કર્યું અને બે ગાદી જ કેમ કરી? તો ભગવાન સ્વામિનારાયણે વિક્રમ સંવત 1882 અને કારતક સુધી એકાદશીને મંગળવાર તારીખ 21/11/1825 રોજ વડતાલની અંદર લક્ષ્મીનારાયણ દેવના મંદિરની પાછળના ભાગમાં આચાર્ય પદનું સ્થાપન કરેલું છે. અને ભગવાન સ્વામિનારાયણે વડતાલના 18મા વચનામૃતમાં આપણને ટકોર કરી છે, 5 વસ્તુ નિત્ય જાણી રાખવી કાયમ. શું કામ? કોઈ પ્રતિવાદી આવીને પ્રશ્ન કરે તો જો આપણે જાણતા ન હોઈએ તો જવાબ શું આપવી? આપણને પૂછે તમારી ગુરુ પરંપરા કઈ, તો આપણને આવડવી જોઈએ, એટલા માટે જાણી રાખવાની છે. અને ધર્મદેવે જ્યારે અયોધ્યાની અંદર દેહ ત્યાગ કર્યો એ વખતે મહારાજે આચાર્ય પરંપરાની સ્થાપના 1882માં કરી, પણ ધર્મદેવે જ્યારે દેહ ત્યાગ કર્યો 1849ની અંદર, ત્યારે ભવિષ્યવાણી કરેલી. એમણે જ્યારે તાવ આવ્યો છે ત્યારે એમને ખ્યાલ આવી ગયો કે હવે મારો અંતકાળ નજીક છે, એટલે મારા 2 પુત્રો રામ પ્રતાપ અને ઈચ્છારામને આ ઘનશ્યામનો પરિચય કરાવો. એટલે બંનેને બોલાવ્યા અને વાત કરી છે. કીધું છે, પુત્રો, આ તમારા ભાઈ શ્રીહરિ છે ને, એ પૃથ્વી ઉપર કળિયુગ અને અધર્મના બળનો આશ્રય વૃદ્ધિ પામેલા જે અસુરો છે, જે માણસના રૂપમાં બધે ફરી રહ્યા છે, એમને પોતાના સામર્થ્ય વડે ઉખાડીને ફેંકી દેશે, ધર્મનું સ્થાપન કરશે, એનું પોષણ કરશે, ભક્તિનું પ્રવર્તન કરશે. અને આ યશસ્વી શ્રીહરિ એ તમારા કુળની અંદર આચાર્ય પદની સ્થાપના કરશે. એ વખતે ભવિષ્યવાણી કરેલી છે. અને ત્યાર પછી પોતાના અક્ષરધામમાં સીધાવશે. સત્સંગી જીવનમાં આગળ આચાર્ય પદની સ્થાપનાની કથા છે. એમાં સુરત મુનિ કહે છે પ્રતાપસિંહ રાજાને કે ભગવાન શ્રીહરિ મંદિરના પાછળના ભાગમાં બિરાજમાન થયા, સભા ભરાઈને બેઠી છે. ત્યાં મહારાજ પધાર્યા, અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુરજી મહારાજ, રામપ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ, આ બધા ધર્મકુલના સભ્યો ત્યાં આવીને વિરાજમાન થયા. અને એ વખતે ભગવાન શ્રીહરિ પોતાના આશ્રિતો સભામાં બેઠેલા એમને વાત કરે છે કે રામાનંદ સ્વામીએ આ અધિકાર આચાર્ય પદનો મને સોંપેલો, એ અત્યાર સુધી મેં સંભાળ્યો છે. એટલે પોતાના બંને ભાઈને સંબોધીને કહે છે, ભાઈઓ, હવે મારે આમાંથી નિવૃત્તિ લેવી છે. એટલે આ અધિકાર, આ ધર્મધુરા એ સંભાળવા માટે તમારા બેની પાસેથી એક પુત્રની માંગણી કરું છું, એક પુત્ર મને આપો. રામ પ્રતાપભાઈએ કીધું કે આપને જે પુત્ર જોઈએ આપ ગ્રહણ કરો, હું આપીશ. એટલે મહારાજે રામ પ્રતાપભાઈ પાસેથી અયોધ્યા પ્રસાદજી મહારાજને ગ્રહણ કર્યા છે, અને ઈચ્છારામભાઈ પાસેથી રઘુરજી મહારાજને ગ્રહણ કર્યા, અને બંનેને દત્તક વિધિથી દત્તક લીધા છે. અને પછી પોતાની 2 પાટ મૂકીને પાટ ઉપર બંનેને બેસાડી મહારાજે પોતે એમની આરતી ઉતારી, આચાર્ય બનાવ્યા, અનેક અમૂલ્ય વસ્ત્રો આભૂષણોથી એમનું સન્માન કર્યું અને હરિભક્તો પાસે પૂજન કરાવ્યું છે. હવે તો 2 આચાર્ય બન્યા છે, એટલે હરિભક્તોની એમની પૂજા કરવાની છે. અને પછી મહારાજ સભાને કહે છે કે ભક્તો, આજથી 2 આચાર્ય પદ ઉપર સ્થાપન કર્યા છે, એ તમારા ગુરુ છે, તમારા આચાર્ય છે. અને બંને આચાર્ય મહારાજ સામે જોઈને મહારાજે કીધું કે પુત્રો, તમે મારું વચન સાંભળો. આ પૃથ્વી પર ઘણા બધા મંદિરો મેં બંધાવ્યા છે, બીજા ભવિષ્યમાં બનશે, એમની આજીવિકા પણ મેં કરી આપી છે. એ બધાય મંદિરોમાં મુખ્ય 2 મંદિર છે. એક શ્રીનગર એટલે કે અમદાવાદને વિશે નરનારાયણ દેવનું મંદિર, અને બીજું આ વડતાલની અંદર લક્ષ્મીનારાયણ દેવનું મંદિર. 2 મંદિર મુખ્ય છે. અને મેં ભારતના કાલ્પનિક 2 વિભાગ કર્યા છે. કલકત્તાથી લઈ પૂર્વમાં, કલકત્તાથી લઈ પશ્ચિમમાં બેટ દ્વારકા સુધી કાલ્પનિક રેખા મેં બનાવી અને
2 વિભાગ કર્યા છે. એમાં જે ગામડાઓ એ કાલ્પનિક રેખાથી ઉત્તર વિભાગમાં આવતા હોય એ બધાય નરનારાયણ દેવ દેશના છે. એ રેખા ઉપર અને રેખાથી દક્ષિણ ભાગમાં જે આવતા હોય એ બધાય ગામડાઓ શહેરો લક્ષ્મીનારાયણ દેવના છે. જે તે દેશમાં જે ઉપજ થતી હોય એ બધું જે તે દેવનું છે. અમદાવાદ દેશની અંદર જે કાંઈ આવક થતી હોય એ નરનારાયણ દેવની કહેવાય. વડતાલ દેશમાં જે કાંઈ સંસાધનો આવક વગેરે હોય એ બધું લક્ષ્મીનારાયણ દેવનું કહેવાય. એ પુત્રો, એક એક દેશ વિભાગમાં રહેલા મારા આશ્રિતજનોનું ગુરુપદ હું તમને ધર્મની રક્ષા માટે અલગ અલગ અર્પણ કરું છું. એટલે મારે 2 વિભાગ કર્યા છે. આ પ્રમાણે કહીને ભગવાન શ્રીએ સભાની વચ્ચે જ શુકાનંદ સ્વામી પાસે 2 પત્રિકાઓ લખાવી. એક પત્રિકાની અંદર ઉત્તર વિભાગ નરનારાયણ દેવનો દેશ એવું લખ્યું. બીજી પત્રિકાની અંદર દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવનો દેશ આવું લખ્યું. અને પછી મહારાજે વિદ્યાપ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ બંનેને કહ્યું કે આમાંથી એક એક પત્રિકા તમે હાથમાં લો. બંને પત્રિકાઓ હાથમાં લીધી. વિદ્યાપ્રસાદજી મહારાજે પત્રિકા હાથમાં લઈ અને ખોલી. તેમાં લખેલું હતું ઉત્તર વિભાગ નરનારાયણ દેવનો દેશ, એટલે એ ગાદીના એ આચાર્ય બન્યા. રઘુવીરજી મહારાજે પત્રિકા હાથમાં લઈ ખોલી, એમાં લખેલું દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવનો દેશ, એટલે એ ગાદીના આચાર્ય રઘુવીરજી મહારાજ બન્યા. અને પછી મહારાજ સભા સામે જોઈ પોતાના આશ્રિતોને કહે છે કે ભક્તો, આજથી વિદ્યાપ્રસાદજી અને રઘુવીરજી એમને તમારા ગુરુ સ્થાને બેસાડ્યા છે. એમાં જે શ્રી નરનારાયણ દેવ દેશના જે મારા આશ્રિતો છે એમના ગુરુ વિદ્યાપ્રસાદજી છે. એટલે આપણે આદિ આચાર્ય વિદ્યાપ્રસાદજી મહારાજ થયા. અને જે લક્ષ્મીનારાયણ દેવના દેશમાં જે ભક્તો છે એમના ગુરુપદે આ રઘુવીરજી મહારાજ છે. એવી જ રીતે બંને દેશમાં જે સ્ત્રી ભક્તો છે એમના ગુરુપદે, એમાં જે નરનારાયણ દેવનો દેશ એમાં જે સ્ત્રી ભક્તો છે એમના ગુરુપદે વિદ્યાપ્રસાદજી મહારાજના પત્ની એમના ગુરુ છે. અને જે વડતાલ દેશ લક્ષ્મીનારાયણ દેવનો દેશ એમાં જે સ્ત્રી ભક્તો છે એમના ગુરુ રઘુવીરજી મહારાજના પત્ની વિરજાદેવી એ એમના ગુરુ છે. આ પ્રમાણે મેં મર્યાદા સ્થાપી, એમાં કોઈ આશંકા કરવી નહીં. એટલે એક વાત નિર્વિવાદ છે કે જે પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પરંપરા સ્થાપી એમાં આપણને કોઈને શંકા રહેવી જોઈએ નહીં. જો શંકા થાય છે તો આપણને નિશ્ચય બરાબર નથી. કારણ કે શંકા ત્યારે જ થાય, નિશ્ચય ભગવાન પણાનો ન હોય તો જ શંકા થાય. એટલે ભગવાને જે કર્યું છે બરાબર જ છે. હે મારા આશ્રિત ભક્તો, તમારે આ ધર્મવંશી મારા પુત્રોને ધર્મદેવની સમાન જ માનજો. મહારાજે આજ્ઞા કરી છે આ બંને જણા ધર્મદેવની સમાન છે અને પોતાની શક્તિ પ્રમાણે અન્ન વસ્ત્ર આભૂષણ આદિથી તેમનું પૂજન કરજો. એટલે આપણે બધાએ આપણા ગુરુ એમનું પૂજન અવશ્ય કરવું અન્ન ધન વસ્ત્ર આદિથી. આ ધર્મવંશી આચાર્યનો જે જનો આશ્રય કરશે તે સર્વેને શ્રી કૃષ્ણ ભગવાન દેહના અંતે પોતાના ધામમાં લઈ જાય છે. અહીંયા મહારાજે સ્પષ્ટ વાત બતાવી કે 2 આચાર્ય મહારાજ એમની પરંપરાનો જે આશ્રય કરશે, એમનો આશ્રય કરશે, એમને જ્યારે અંતકાળ આવે ને ત્યારે ભગવાન પોતાના ધામમાં તેડી જાય છે. એટલે જેને ભગવાનના ધામની પ્રાપ્તિ કરી હોય એના માટે એક જ વિકલ્પ છે. ભગવાન સ્વામિનારાયણે જે સ્થાપન કરેલી આચાર્ય પરંપરા એમના આશ્રય જાવું, એના શરણે જાવું, તો જ આપણા માટે ધામના દરવાજા ખુલે, અન્યથા ન ખુલે. નિર્વિવાદ વાત છે. તેમજ મુક્તાનંદ આદિક સંતો છે, મુકુંદાનંદ આદિક વર્ણીઓ છે, ભગવજી આદિક પાર્ષદો છે, તેઓને માટે તમે બંને સરખે ભાવે પૂજ્ય છો. બધા સંતોને પણ મહારાજે આજ્ઞા કરી 2 આચાર્ય તમારા માટે પૂજ્ય છે, પણ તમે જે દેશમાં રહેતા હોય એ દેશના આચાર્ય એ તમારા માટે વિશેષપણે પૂજ્ય છે. આ સત્સંગી જીવનની આધારે આચાર્ય પદની કથા, આમાં આટલો લખાણ છે. બીજો આપણો મુખ્ય ગ્રંથ સંપ્રદાયનો પ્રસિદ્ધ છે હરિલીલામૃત, એની અંદર આ કથા વિસ્તારથી લખાયેલી છે. થોડુંક ડિટેલથી એમાં લખેલું છે કે વિક્રમ સંવત 1882ના કારતક સુધી 10મીની રાત્રિ, એટલે મહારાજે આચાર્ય પદની સ્થાપના કરી એના આગલા દિવસે રાત્રે
મહારાજ પલંગ પર વિરાજમાન થયા અને મોટા મોટા સંતોને બોલાવ્યા, સત્સંગીને બોલાવ્યા અને સભા ભરીને બેઠી છે. એ વખતે મહારાજે સભાની અંદર તમામ સંતોને પૂછ્યું કે સંતો, આ ધર્મધુરા મારે હવે કોઈકને સોંપવી છે, મારે નિવૃત્ત થવું છે, તો કોને સોંપું? તમે બધા કંઈક નિર્ણય કરી અને કહો. ત્યારે બધાએ કીધું કે મહારાજ, તમને જેમ રૂચે એમ આપ કરો. ધર્મધુરા તમારી છે, તમને જેમ યોગ્ય લાગે એમ તમે નિર્ણય કરો. અમારે બધાની નિર્ણય માન્ય છે. એ સભાની અંદર ગોપાલાનંદ સ્વામી બેઠા હતા, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, મોટા મોટા સંતો હતા. બધાએ સંતોએ આ જ નિર્ણય આપ્યો, મહારાજ તમને જેમ રૂચે એમ આપ કરો, આપ જે કહેશો અમારી માન્ય છે, અમે એ જ પ્રમાણે વર્તશું. સંતોએ કીધું મહારાજ તમે આ પ્રમાણે કરો. અને મહારાજ પૂર્વે ઘણા બધા ત્યાગી સંન્યાસી આચાર્ય થયા. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું છે, પણ ધીમે ધીમે ધર્મનો ભંગ થતો ગયો છે. માટે એક કામ કરો, ત્યાગીમાં આચાર્ય પદની સોપરત નહીં કરશો. આપના પરિવાર જે ધર્મવંશ છે એની અંદર આપ આચાર્ય સ્થાપો. આચાર્ય ગૃહસ્થ હોવા જોઈએ, કારણ કે સંપ્રદાયમાં પુરુષ ભક્તો પણ હોય અને સ્ત્રી ભક્તો પણ હોય. જો ત્યાગી આચાર્ય પદે હોય તો પુરુષોને દીક્ષા આપે, પણ સ્ત્રી ભક્તોનું શું? એમને મોક્ષ પ્રાપ્ત કરવા માટે મંત્ર દીક્ષા અનિવાર્ય છે, તો એ કોણ આપે? એ પ્રશ્ન ઉપસ્થિત થાય. એટલા માટે ગૃહસ્થ આચાર્ય કરો. અને ગૃહસ્થ આચાર્ય એ બધાના ગુરુ હોય. વડોદરાની અંદર ભગવાન સ્વામિનારાયણ પધારેલા એ વખતે સયાજીરાવ મહારાજા એમના દરબારની અંદર વિદ્વાનોની સભા થઈ હતી. અને એ વખતે આચાર્યપદની સ્થાપના પછીની વાત છે. એ વખતે વિદ્વાનોએ અમુક પ્રશ્નો, ઘણા બધા પ્રશ્નો પૂછ્યા હતા મહારાજને. એમાંથી 2 પ્રશ્નો આ ધર્મધુરાને લગતા છે. એમાં પહેલો પ્રશ્ન છે કે તમોએ તમારા 2 ભાઈઓના પુત્રો દત્ત વિદાંતી પુત્ર તરીકે ગ્રહણ કરેલા છે, જેના વિભાગ કરીને બંને પુત્રોને વિશે તે દેશના જનોની ગુરુતા અલગ અલગ સ્થાપન કરી છે. તે બંને આચાર્યો પોતપોતાના દેશમાં રહેલા શિષ્યોને દીક્ષા આપે, પરંતુ તેમાં બીજા સર્વે આચાર્યોથી વિલક્ષણ વ્યવસ્થા કરી છે. ધર્મવંશી પુરુષ આચાર્ય પોતે એકલા કેવલ પુરુષોને જ દીક્ષા આપે, પણ સ્ત્રીઓને દીક્ષા ન આપે. મહારાજે મર્યાદા બાંધેલી છે. એવી જ રીતે તેમની પત્નીઓ કેવલ સ્ત્રીઓને દીક્ષા આપે, પણ પુરુષોને ન આપે. તો આજે તમે મર્યાદા બનાવી, એમાં કોઈ શાસ્ત્ર પ્રમાણ છે કે નહીં? તમે હાથે એમના મર્યાદા બનાવી દીધી. અને બીજો પ્રશ્ન પૂછ્યો કે ત્યાગાશ્રમમાં રહેલા પુરુષ ગૃહસ્થને દીક્ષા આપે એ યોગ્ય કહેવાય, પરંતુ ગૃહસ્થા સ્વરૂપ નીચા સ્થાન આશ્રમમાં રહેલા પુરુષ ઊંચા સ્વરૂપ ત્યાગાશ્રમ વગેરેમાં રહેલાને દીક્ષા આપે, આવું અજુગતું કેમ દેખાય છે? સામાન્ય રીતે જોવા જઈએ તો ગૃહસ્થ કરતા ત્યાગી ઊંચા ગણાય છે, પણ તમે એવું કેમ કર્યું છે કે ત્યાગી પણ ગૃહસ્થ પાસેથી દીક્ષા લે, એમની પૂજા કરે, એમને ગુરુ માને? આવું કેમ તમે કર્યું છે? ત્યારે ભગવાન શ્રી વિપ્રોને આના ઉત્તરો આપે છે. અને આ કથા જે છે એ નિત્યાનંદ સ્વામીએ લખેલા શ્રી દિગ્વિજય નામના ગ્રંથના 45માં ઉલ્લાસની અંદર આ કથા છે. હે વિપ્રો, તમે પૂછેલા પ્રશ્ન ખરા, એના ઉત્તર કહું છું, સાંભળો. કે પૂર્વે થયેલા જે મહર્ષિઓ છે તેમણે દેશ, કાળ, અવસ્થા, સામર્થ્ય આ બધાનો વિચાર કરી જુદા જુદા ધર્મો બનાવ્યા છે. અને અમારા પિતા ધર્મદેવ પ્રયાગરાજમાં જ્યારે આવ્યા એ વખતે રામાનંદ સ્વામી થકી એમણે દીક્ષા પ્રાપ્ત કરેલી. અને રામાનંદ સ્વામીએ ધર્મદેવને પોતાના મુખ્ય શિષ્ય તરીકે સ્થાપ્યા. એ વખતે રામાનંદ સ્વામીએ કહેલું કે ધર્મદેવ, કોઈ મુમુક્ષુ તમારી પાસે આવે, તમે એને મંત્ર દીક્ષા આપી સંપ્રદાયમાં લેજો. આ પ્રમાણે એ વખતે પણ પરંપરા સ્થાપિત થઈ. પછી જ્યારે અયોધ્યામાં ધર્મદેવ આવ્યા અને પુરુષ ભક્તો ધર્મદેવના આશ્રય આવ્યા, મંત્ર દીક્ષાઓ પ્રાપ્ત કરી, અને એમના જીવન જોઈ સ્ત્રી ભક્તો પણ ધર્મદેવ પાસે આવ્યા અને પ્રાર્થના કરી, તમે અમારા ગુરુ થાવ. એ વખતે ધર્મદેવે વિચાર કર્યો છે કે મને તો કોઈ બાદ ન આવે, પણ પરંપરામાં જો આ શરૂ થશે તો ભવિષ્યમાં દુઃખ આવશે, ભૂલ થશે. માટે પરંપરામાં મારે એવી સ્થાપના કરવી જેમાં ક્યારેય ભૂલ ન આવે.
જો હું સ્ત્રીઓને દીક્ષા આપું તો મને કોઈ ક્ષતિ લાગવા નથી, પણ ઉદ્ધવ સંપ્રદાયમાં આ પ્રવર્તન કરવું બરાબર નથી. આ ઉદ્ધવ સંપ્રદાયમાં બ્રહ્મચર્ય વ્રતની અતિ પ્રાધાન્ય છે. ગૃહસ્થાશ્રમ સિવાયના અન્ય ત્યાગાશ્રમ વાળા મનુષ્યોને 8 પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ છે. ગૃહસ્થાશ્રમીઓને પણ એમના બ્રહ્મચર્યના નિયમો અલગ છે. સદવા વિધવા સ્ત્રીઓના પણ નિયમો અલગ અલગ છે. આ પ્રમાણે વૈદિક ધર્મની પરંપરા છે. એમાં વિધવા સ્ત્રીઓનો તો સર્વશાસ્ત્રમાં સ્પષ્ટ નિષેધ હોવાથી એમનાથી ગૃહસ્થો દૂરથી જ વાત કરે, પ્રણામ કરે. અને બ્રહ્મચારી માટે તો ત્યાગ જ છે. પૂર્વે સતયુગમાં પણ ઘણા બધા મહર્ષિઓ એવા હતા જે સમર્થ હતા, પણ સ્ત્રીઓના યોગમાં આવવાથી પોતાના વ્રતમાંથી ચલાયમાન થયા છે. ઘણી બધી સ્ત્રીઓ પણ એવી હતી તપસ્વી, પણ કોઈ પુરુષના યોગમાં આવવાથી ધર્મથી ચલાયમાન થયા છે. માટે એ જો પ્રસંગ બને એમાં જરૂર ધર્મનો લોપ થાય. આ હેતુથી જ પુરુષ જાતિના ગુરુએ કેવલ પુરુષોને મંત્રોપદેશ કરવો, સ્ત્રીઓને નહીં. અને સ્ત્રીઓના ગુરુ સ્ત્રી જ બને, એમણે જ મંત્રોપદેશ કરવો. અને સુવાસિની સ્ત્રી પોતાના પતિની આજ્ઞાથી જો સ્ત્રીઓને મંત્ર આપે તો તે સ્ત્રીને કોઈ પ્રકારનો બાધ લાગતો નથી. જે સ્ત્રી પતિવ્રતા હોય, ધર્મમાં પ્રીતિવાળી હોય ને પોતાના પતિએ દીક્ષા આપેલી હોય, એ જ સ્ત્રી બીજી સ્ત્રીઓને મંત્રોપદેશ આપી શકે. એટલા માટે જ પૂજ્ય માતૃશ્રી મહારાજશ્રીની આજ્ઞાથી બહેનોને મંત્ર દીક્ષા આપે છે. એ આ પરંપરા આ પ્રમાણે ચાલી આવે છે, કોઈની મન ઘડત કે ગમે ત્યાંથી ઉઠાવેલી નથી. ભગવાન સ્વામિનારાયણે શાસ્ત્રો અને વેદોમાંથી આ પરંપરા આપણને આપી છે. માટે સ્ત્રી ભક્તોએ ગુરુ પત્નીને જ ગુરુ કરવા, કોઈ પુરુષને નહીં. અને પુરુષોએ પુરુષને જ ગુરુ કરવા, કોઈ સ્ત્રીઓને નહીં. અને આ કંઈ આજકાલની વાત નથી. મહારાજ પ્રમાણ આપે છે કે પૂર્વે ભગવાન શિવ પ્રત્યે ગંગા આદિક સ્ત્રીઓએ સ્ત્રી ધર્મો પૂછ્યા હતા. ગંગા નદી આદિક મૂર્તિમાન ભગવાન શિવ પાસે ગયા અને પોતાના ધર્મો પૂછ્યા હતા. ત્યારે મહાદેવજીએ પોતે નથી કીધા, પણ એમના પત્ની માતા પાર્વતી દેવી એમની પાસે ધર્મો કહેવરાવ્યા છે. ભગવાન શિવ કહી શકતા હતા, એમને કોઈ બાદ નહોતો, પણ એમણે એવું નથી કર્યું. એમના પત્ની માતા પાર્વતી દેવી એમને કીધું કે તમે આમને સ્ત્રીઓના ધર્મનો ઉપદેશ કરો. ત્યાંથી પરંપરા આવી છે. આ પ્રમાણે તેમની ધર્મ મર્યાદા બાંધનારા, પ્રવર્તનારા સ્વયં ભગવાન શિવ છે. તેમણે પોતાના પત્ની ઉમાદેવી પાસે જ ધર્મો કહેવરાવ્યા છે. અને એ ધર્મો સતી ગીતા નામે પ્રસિદ્ધ છે. એને મુક્તાનંદ સ્વામીએ પોતાના ગ્રંથમાં લખ્યા છે. એ ધર્મદેવ વિચાર કરે છે કે સ્ત્રી ભક્તો આવ્યા છે, તેમને હું ભક્તિ દેવી પાસે દીક્ષા અપાવરાવું અને આ પરંપરા અણિશુદ્ધ સ્થાપિત કરું. આ પ્રમાણે પરંપરા અમારા પિતા ધર્મદેવે સ્થાપિત કરેલી છે. એટલે પહેલો પ્રશ્ન હતો કે સ્ત્રીઓના ગુરુ સ્ત્રીઓ જ કેમ, પુરુષ કેમ નહીં? આ એનો જવાબ છે. અને બીજો કે ત્યાગાશ્રમ વાળાના ગુરુ ગૃહસ્થ શું કામ? એનો જવાબ આપે છે. એના માટે પહેલા ગુરુ પરંપરા શું એટલે આપણે જાણવું પડે. તો સંપ્રદાય માટે ધ્યેયની સમાનતા એને સિદ્ધ કરવા માટેના સાધનો, ચોક્કસ સનાતન સ્વરૂપનું બંધારણ, આ બધું જરૂરી હોય. પરંતુ જેમ કોઈ બિલ્ડિંગ બનાવવું હોય, એની ઈંટો, સિમેન્ટ, રેતી આદિ બધી વસ્તુઓ અલગ અલગ પડી હોય, તે બધું કચરાનો ઢગલો દેખાય આપણને. રસ્તામાં અવરોધ પણ ઊભો થાય. શું કામ? કોઈ નિયંત્રણ કરનાર એન્જિનિયર નથી, એટલા માટે. એમાં નિયંત્રણ કરવા માટે આચાર્ય ગુરુ એ હોવા જોઈએ. ગુરુ જે કરવા તે પોતાના કલ્યાણ માટે કરવાના છે. ગુરુ એમનામ નથી કરવાના. આપણું આત્યંતિક શ્રેય, આપણું આત્યંતિક કલ્યાણ એ ગુરુના માધ્યમથી જ થાય છે. એટલા માટે ગુરુ કરવાના છે, પણ માત્ર વ્યવહાર માટે નહીં. એ હેતુ માટે ઉત્તમ આત્યંતિક શ્રેયનો જિજ્ઞાસુ માણસ હોય, ગુરુને શરણે જાય. મનુષ્યને ગુરુની પ્રાપ્તિ, ગુરુ થકી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને જ્ઞાન પરમાત્માની પ્રાપ્તિ કરાવનારું છે. તો તે જ્ઞાનદાતા ગુરુ જ્ઞાન સંપન્ન, ધર્મનિષ્ઠ અને ભગવાનને વિશે ભક્તિમાન હોવા જોઈએ. ગુરુ ગમે ન થઈ શકે. જેમાં ગુરુના લક્ષણો હોય, પોતે ભક્તિવાન હોય, ધર્મવાન હોય અને પોતાના આશ્રિતો પાસે ધર્મનું પાલન કરાવનારા હોય, એ ગુરુ થઈ શકે. તેમાં જીતેન્દ્રિય હોય, દયાળુ હોય અને પોતાના આશ્રિતોનું હિત કેમ થાય એમાં સતત તત્પર હોય,
એમના આશ્રયથી જીવાત્માની મુક્તિ થાય છે. અને બ્રાહ્મણ જાતિનો પુરુષ એ ચારે વર્ણનો જન્મથી જ ગુરુ માનેલો છે. ગુરુ ગમે તે ન થઈ શકે, બ્રાહ્મણ ગુરુ થઈ શકે. ભાગવદ આદિ ગ્રંથોનો આ જ મત છે કે બ્રાહ્મણ જે છે એ તમામ મનુષ્ય માત્રનો જન્મથી જ ગુરુ કહેવાય છે. અને તે વિપ્ર જો પૂર્વે ગયેલા ગુણોથી યુક્ત હોય તો વિશેષપણે ગુરુ માનેલો જ છે. જુઓ, શ્રીમદ ભાગવતમાં આ લોકમાં સર્વ પ્રાણધારીઓના મધ્ય બ્રાહ્મણ જન્મથી જ શ્રેષ્ઠ છે. તો તે બ્રાહ્મણ તપ, વિદ્યા, સંતોષ એટલે કે ભગવાન ભાગવતજીની અંદર કહે છે કે મારી ભક્તિ તેણે યુક્ત હોય તો એ શ્રેષ્ઠ જ છે. એમાં શું કહેવું? એક તો બ્રાહ્મણ છે એટલે શ્રેષ્ઠ તો છે જ, ઉપરાંત આ સદલક્ષણોથી યુક્ત હોય તો વિશેષપણે શ્રેષ્ઠ છે. આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્માએ કહેલા લક્ષણોવાળા જે બ્રાહ્મણ પુરુષ હોય બધા એના ગુરુ માનેલા છે. અને તે જ ગુરુ સર્વ મુમુક્ષુ જનોએ પોતાના કલ્યાણને માટે આશ્રય કરવા યોગ્ય છે. આપણે સંપ્રદાયમાં આવ્યા શું કામ? આપણું શ્રેય કરવા માટે, કલ્યાણ કરવા માટે, મોક્ષ કરવા માટે. એ મોક્ષ ક્યારે થાય? તો બ્રાહ્મણ ગુરુના આશ્રય હોય ત્યારે થાય, ભગવાનના ભાગવતજીના મત પ્રમાણે. વળી વેદોક્ત એવા પોતાના વર્ણાશ્રમના ધર્મનો ક્યારે પણ ત્યાગ ન કરે એવા ગૃહસ્થાશ્રમી બ્રાહ્મણ પુરુષ એ ચારેય આશ્રમ ને ચારેય વર્ણના ગુરુ છે. એક તો બ્રાહ્મણ હોય, એમાં એક ગૃહસ્થ હોય, એ બધાના ગુરુ છે. આગળ મહારાજ કહે છે કે શિષ્ય શાખાઓ બાંધવી એ ગૃહસ્થ માટે માનેલી છે, પણ ત્યાગવાન પુરુષને પોતાની શિષ્ય શાખાઓ બાંધવી એ શાસ્ત્ર સંમત નથી. ત્યાગીને નિષેધ જ કરેલો છે. ત્યાગી પુરુષ પોતે ગુરુ ન થાય એવું સ્મૃતિ વાક્ય છે. તેમજ શ્રીમદ ભાગવતમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે જ કહ્યું છે કે મોક્ષાર્થ એવો વિરક્ત ત્યાગી પુરુષ શિષ્ય પરંપરા ન બાંધે. તો શિષ્ય પરંપરા માટે ગૃહસ્થ જ જોઈએ, ત્યાગી ન ચાલે. તેમજ મોક્ષમાં વિરોધી એવા ગ્રંથોને પણ ન ભણે. એટલે જે ગ્રંથ મોક્ષ માર્ગમાં વિરોધ કરનારા હોય એનો અભ્યાસ ન કરવો. એટલા માટે ત્યાગીએ પણ અને બીજા મનુષ્યોએ પણ ગૃહસ્થને જ ગુરુ કરવા માટે બ્રહ્મચારી, ગૃહસ્થ, ત્યાગી સર્વે મનુષ્યોએ ગૃહસ્થાશ્રમીને જ ગુરુ કરવા. આ કારણથી સ્મૃતિઓમાં ગૃહસ્થાશ્રમને સર્વથી મોટો આશ્રમ માનેલો છે, કારણ કે બધાનું પોષણ ગૃહસ્થાશ્રમ કરે છે. સંકાદિકો, નારદ મુનિ, ઋભુ, હંસ, આરોણી, યતિ આ બધા મહર્ષિઓ સ્ત્રીઓને પરિણ્યા સિવાયના હતા. એ ઉપરાંત હજારો હજાર વાલ્ખિલ્ય ઋષિઓ, શૌનકાદિક 88,000 ઋષિઓ એ બધાય પોતે ત્યાગી હતા, પણ પોતાના ગુરુ ગૃહસ્થાશ્રમીને કર્યા છે. સુખદેવજી એમના ગુરુ કોણ? જનક રાજા. એ કોણ હતા? ગૃહસ્થ હતા ને. ભગવાન કૃષ્ણ પરમાત્માએ કોને ગુરુ કર્યા હતા? સાંદીપની મુનિ. એ કોણ હતા? ગૃહસ્થ હતા. ભગવાન રામચંદ્રએ કોને ગુરુ કર્યા? વશિષ્ઠ મુનિને. એ કોણ હતા? ગૃહસ્થ હતા. આ બધાએ પૂર્વે ગૃહસ્થને જ ગુરુ કર્યા છે, ગૃહસ્થ ગુરુને જ આશર્યા છે. તે સર્વેના ચરિત્ર ભાગવત આદિ પુરાણોમાં જોવામાં આવે છે. માટે પંડિતો કોઈ પણ અમુક આશ્રમ જ ગુરુપદની યોગ્યતાને જણાવનારો નથી, તેમજ બીજો ગૃહસ્થાશ્રમ ગુરુપણાની યોગ્યતા માટે પ્રતિબંધક પણ નથી. કેમ કે યાજ્ઞવલ્ક્યાદિક બધા ગૃહસ્થાશ્રમી જ બ્રહ્મદર્શી ગુરુઓ છે. એટલે જે કોઈ પૂર્વે ગુરુ તરીકે થયા છે, ગુરુ બન્યા છે, બધા ગૃહસ્થ હતા. આમાં કોઈને શંકા જો રહેતી હોય તો પ્રશ્ન લખી રાખજો. આવતીકાલે સત્રની અંદર પૂજ્ય મહારાજશ્રી જ્યારે પ્રશ્નોત્તરીના ઉત્તરો કરે એમાં પૂછી શકાય. શંકા રહેતી હોય તો પૂછવાનું, શંકા ન રહેતી હોય તો કોઈ સવાલ નથી. દીક્ષા ગ્રહણ કરનાર પુરુષ કાસાઈ વસ્ત્રો એટલે કે ભગવા વસ્ત્રો, કમંડલું એટલે કે તુંબડી પત્તર આદિ બાહ્ય ચિહ્નો ત્યાગી ગુરુથી ગ્રહણ કરે. આ વાત સમજવા જેવી છે. અમે સંતોની જ્યારે દીક્ષા લેવાની હોય ત્યારે ભગવા વસ્ત્રો, તુંબડી પત્તર એ મંડળના મોટા સંતો ત્યાગી હોય એ અમને આપે. આચાર્ય મહારાજશ્રી નું આપે. મંડળના મોટેરા સંતો મોટા ત્યાગી આપે. અને આત્યંતિક મુક્તિને અપાવનારો જે મંત્ર છે, મહામંત્ર, એ અમને આચાર્ય મહારાજશ્રી આપે. એટલા માટે એ ગુરુ છે.
કોઈ પણ 3 વર્ણના પ્રથમાશ્રમી બ્રહ્મચારી હોય એમ ગૃહસ્થ આચાર્ય ઉપદેશ આપે. શિખાને જનોઈ રાખે એના આચાર્ય પણ ગૃહસ્થ હોય છે. શિખા તજી હોય, જનોઈ છોડી દીધી હોય, સંન્યાસીઓ હોય, એમના ગુરુ સંન્યાસી થાય છે. ત્યાગીને ગૃહસ્થ દીક્ષા આપે છે એ વેદની રીત છે. વળી આચાર્ય પત્ની એ પોતાના પતિની આજ્ઞા લઈ સ્ત્રીઓને મંત્રોપદેશ કરે, એ પણ એમાં બધાનો ધર્મ સચવાશે અને એ પણ વંશ પરંપરાગત ચાલે. ગુરુ પરંપરા વંશ પરંપરાગત ચલાવવી પડે, કારણ કે ભવિષ્યમાં ઘણા બધા મુમુક્ષુઓ સંપ્રદાયમાં આવે, એમના પણ મોક્ષનો વિચાર કરવો પડે ને. એટલા માટે સંતો કહે છે કે મહારાજ, જો કદાચ એક જ ગાદી સ્થપાય તો એમાં વિઘ્ન આવે, કદાચ કોઈ ભૂલ થાય તો પછી કોણ ટોકે? એટલે માટે મહારાજ તમે 2 ગાદી કરો. અને વાલા ભક્તો સમજો, 2 ગાદી છે એ આપણી વ્યવસ્થાનો ભાગ છે, સંપ્રદાયનો ભાગ નથી. સંપ્રદાય તો એક જ છે, આપણો ઉદ્ધવ સંપ્રદાય, પણ એની વ્યવસ્થાના 2 ભાગ છે, અમદાવાદ દેશ ગાદી અને વડતાલ દેશની ગાદી. માટે 2 ગાદી કરો, 2 આચાર્ય સ્થાપો, જેથી 2 સાવધાન રહે. ધર્મદેવના વંશના તમારા બંને ભાઈઓ પવિત્ર છે, ધર્મવાન છે અને બ્રાહ્મણ પણ છે. ધર્મવંશના જે તમારા ભાઈઓ છે, બ્રાહ્મણ છે, ભગવાનના ભક્ત છે, પવિત્ર છે, બધા લક્ષણો એમની અંદર છે. માટે એમની પાસેથી એક પુત્ર ગ્રહણ કરી અને તમે ધર્મ દોરા એમને સોંપો. આવું ગોપાલન સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ સંતોએ મહારાજને સભામાં કીધું કે આપને ધર્મદુરા કોઈને સોંપવી છે તો બીજા કોઈને ન સોંપશો, માત્ર તમારા પરિવારમાં જ સોંપો. ભગવાન શ્રી બધું જ જાણે છે, છતાંય મોટેરા સંતો મોટા ભક્તોને પૂછ્યું. મહારાજ ધારા તો હાથે કરીએ કે કોઈને પૂછવા પણ નહોતું, પણ વિવેક બતાવ્યો છે. સંપ્રદાયમાં કોઈ પણ નિર્ણય લેવો હોય એકલા ન લેવાય. આચાર્ય મહારાજશ્રી હોય, મોટા સંતોને મોટા હરિભક્તોને બોલાવી બધી વાત કરે ને પછી નિર્ણય લેવાય. એટલા માટે મહારાજે પોતાના બંને ભાઈઓ, મોટા ભાઈ રામ પ્રતાપજી, નાના ભાઈ ઈચ્છારામજી, બંનેને પાસે બોલાવી પોતાની ગાદીના વારસ બનાવી અભિષેક કરવા માટે પુત્રની માંગણી કરી. આ કથા હરિલીલામૃતની છે. એમાં રામ પ્રતાપભાઈએ અયોધ્યા પ્રસાદજી મહારાજને આપ્યા, ઈચ્છારામભાઈ રઘુવીરજી મહારાજને આપ્યા. પછી તે 2 દેશ વિભાગ કર્યા છે અને મહારાજ 2 ચિઠ્ઠીઓ બનાવી, 2 ભાઈઓના હાથમાં એક ચિઠ્ઠી લેવાનું કહ્યું. બંને ચિઠ્ઠી લીધી અને એ પ્રમાણે નારાયણ દેવનો દેશ એના આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ બન્યા અને લક્ષ્મીનારાયણ દેવનો દેશ એમના આચાર્ય રઘુવીરજી મહારાજ બન્યા છે. રામ પ્રતાપભાઈ એમને 3 પુત્રો હતા, નંદરામ, ઠાકોરામ અને અયોધ્યા પ્રસાદ. ઈચ્છારામભાઈને 5 પુત્રો હતા, એમાંથી 2 ભાઈ પાસેથી એક પુત્રને લીધા છે. કારણ કે ધર્મધુરા એ ધર્મવાન વ્યક્તિ જ સંભાળી શકે, બધાનું કામ નથી. એના માટે પોતે જ પહેલા ધર્મનું આચરણ કરવું પડે, પછી શિષ્યોને કહી શકાય. સીધું કોઈ કહેવા જાય તો કોઈ આચરણ ન કરે. આપણે કોઈને આપણી વાત મનાવી હોય તો પહેલા આપણે માનવી પડે, પછી બીજા વાત માને ને. એટલે ધર્મનું આચરણ શિષ્યો પાસે કરાવવા માટે પહેલા પોતે ધર્મનું આચરણ કરવું પડે, પછી બીજા પાસે કરાવી શકાય. અને આ બંને ભાઈઓ એટલે પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ એ ધર્મના આચરણમાં શ્રેષ્ઠ, એટલા માટે મહારાજે એમને દત્તક લીધા છે. અને પછી અક્ષરાનંદ સ્વામીને કીધું કે આપણે આવતીકાલ દત્ત વિધાન કરશું, હજી 10મીની રાત્રિ છે, આવતીકાલે એકાદશીએ દત્ત વિધાન કરશું, એની તૈયારી તમે બધાય કરો. અને ઉમરેઠના વિપ્ર હરિભાઈ એમને બોલાવ્યા છે દત્ત વિધાન કરાવવા માટે. એમણે મુહૂર્ત આપ્યું છે. એકાદશીએ મહારાજ સવારે જાગી દિત્ય વિધિ કરી સભામાં પધાર્યા અને હરિભાઈએ બધી દત્ત વિધાનના સાધનો, પૂજા સામગ્રી તૈયાર કરી રાખી. અને મહારાજે અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ બંનેનો હાથ પકડી પાટ ઉપર બેસાડ્યા છે. ગણપતિનું પૂજન કરી દત્ત વિધાન કર્યું, હોમ કર્યો, દક્ષિણાઓ આપી અને હરિમંડપની આગળ મોટું મેદાન છે. એ વખતે મેદાન હતું, અત્યારે બીજું બધું ઘણું ત્યાં છે. ત્યાં મહારાજે બંને આચાર્ય મહારાજને બેસાડી અને પોતાની ગાદીનો અધિકાર આપ્યો છે. ભગવાન શ્રી હરિ
પશ્ચિમ મુખમાં ઊભા છે અને બંને બાજુ પાટ મૂકી, એમાં ડાબી જે પાટ મૂકી એમાં રઘુવીરજી મહારાજને બેસાડ્યા અને જમણા હાથે ઉત્તરની પાટ ઉપર અયોધ્યા પ્રસાદજી મહારાજને બેસાડ્યા. જે રીતે કોઈ રાજાનો રાજ્ય અભિષેક થાય, એમના છડીદાર, છત્તર લેનારા, ચામર ઢોલનારા એ બધા પણ ગોઠવાય. એ પ્રમાણે મહારાજે વ્યવસ્થા કરી. એમાં ભગવાનની આજ્ઞાથી બ્રહ્મચારી ચામર ઢોલવા માટે બે ઊભા થયા છે. એમાં રઘુવીરજી મહારાજની પાસે અખંડાનંદ બ્રહ્મચારી એ ચામર ઢોલે અને અયોધ્યા પ્રસાદજી મહારાજની પાસે વાસુદેવાનંદ બ્રહ્મચારી એ ચામર ઢોલતા. અને છડીદાર ભક્તોમાં વડોદરાના પ્રભુદાસ એ રઘુવીરજી મહારાજની પાસે છડી લઈને ઊભા રહ્યા. તમે જ્યારે જોયું હોય સભામાં મહારાજશ્રી પધારે એટલે મહારાજશ્રીની આગળ છડીદાર છડી લઈને ચાલે, યાનું પ્રતીક છે. એમની પાછળ છત્તર લઈને ચાલતા હોય, બાજુમાં અબદાગીરી હોય, ચામર ઢોલનારા હોય. આ બધું રાજાની શોભા છે. ધર્મવંશી આચાર્ય એક પ્રકારે આપણા રાજા જ કહેવાય ને, એટલા માટે મહારાજે બધી વ્યવસ્થા ત્યારથી કરી. જોરાજી નામના ભક્તએ અયોધ્યા પ્રસાદજી મહારાજના મસ્તક ઉપર છત્તર ધાર્યું છે અને ગુમાનજી નામના હરિભક્તએ રઘુવીરજી મહારાજના મસ્તક ઉપર છત્ર ધાર્યું. પોતપોતાના આચાર્યનો જય જયકાર કર્યો છે અને પછી ભગવાન શ્રીરે બંને પુત્રોમાં પોતાનું ઐશ્વર્ય મૂક્યું છે. આચાર્ય પદ સ્થાપ્યું. આ પ્રમાણે છડીદાર, છત્ર લઈ અને ચામર ઢોલનારા બધા ઉભા રહ્યા અને પછી મહારાજે પોતાનું ઐશ્વર્ય બંને આચાર્ય મહારાજમાં મૂક્યું. ત્યારથી પરંપરામાં પૂજ્ય મહારાજશ્રીમાં એ ઐશ્વર્ય છે. ભગવાન સ્વામિનારાયણ જે પરંપરા સ્થાપિત કરી, એ જ પરંપરામાં પૂજ્ય મહારાજશ્રી દીક્ષા વેદી આપી અને આપણને બધાને મોક્ષના અધિકારી બનાવે છે. એના માટે ઐશ્વર્યની જરૂર પડે. એ ઐશ્વર્ય ભગવાન સ્વામિનારાયણે માત્ર આચાર્ય મહારાજશ્રીમાં મૂક્યું છે. અને એ વખતે બંને ભાઈ અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ બંને જ્યારે બેઠા છે ત્યારે જેમ સૂર્ય ચંદ્રની જોડ હોય, અશ્વિની કુમારની જોડ હોય અને રામ લક્ષ્મણની જોડ હોય, એમ બંને ભાઈઓ ત્યાં શોભી રહ્યા છે. મહારાજે પોતે બે આચાર્યોની પૂજા કરી, હાથમાં આરતી લઈ બે આચાર્ય મહારાજની આરતી ઉતારી છે. આરતી બધાની ન ઉતરે, દેવની ઉતરે. શાસ્ત્ર, સત્સંગ જીવન, શ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા એની ઉતરે અને આચાર્યની ઉતરે છે. પછી સહજાનંદ સ્વામી સભા સન્મુખ જોઈ આશ્રિતોને તાળી પાડી સાવધાન કર્યા પહેલા અને પછી કીધું, એ ભક્તો, અમે કલકત્તાથી દ્વારકા સુધી દેશ વિભાગ કર્યો છે. એમાં વચમાં સીમાડાના ગામ લખ્યા. એ ગામ તમારા નામ વાંચવા હોય તો દેશ વિભાગનો લેખ એમાં બધું વર્ણન કરેલું છે. વાંચ્યો છે કોઈએ? કેટલાય વાંચ્યો છે? પાછળ વાત ઊંચા કરે, વચમાં કોઈ કરતા નથી. ભગવાન સ્વામિનારાયણે સ્વયંમાં દેશ વિભાગનો લેખ લખેલો છે. આપણે બધે અવશ્ય વાંચવો જોઈએ. શું કામ? કે મહારાજે જે આ મૂળ પરંપરા આચાર્ય પદની સ્થાપી છે, એનો શું મહિમા છે, શું એની રીતિ છે, એ જાણવા માટે અનિવાર્ય છે દેશ વિભાગનો લેખ. બધા પાસે હોવો જ જોઈએ ને વાંચવો જ જોઈએ, જેથી ભવિષ્યમાં સાચા માર્ગથી ભટકી ન જવાય. કલયુગના પ્રભાવને કારણે ઘણીવાર વિઘ્નો એ બધા આવતા હોય, માયાના જોરથી મુમુક્ષુને પોતામાં ભરમાવી અને મૂળ માર્ગથી પાડી દે છે. એમાંથી બચવા માટે જરૂર છે. એ વચમાં સીમાડાના ગામ લેખા, તેથી દક્ષિણનો જે દેશ છે એ લક્ષ્મીનારાયણ દેવનો છે અને ત્યાંના નિવાસી બધાયના ગુરુ રઘુવીરજી મહારાજ છે. અને ઉત્તર તરફનો જે દેશ છે એ નરનારાયણ દેવનો છે અને એના ગુરુ અયોધ્યા પ્રસાદજી મહારાજ છે. હવે બધાય ભક્તો પોતપોતાના આચાર્યનું પૂજન કરો. એ જ સભામાં મહારાજે પૂજન કરાવ્યું. જે દેશના ભક્તો હતા એ પ્રમાણે પોતાના ગુરુનું પૂજન કરવા માટે ઊભા થઈ અને બધાએ પૂજન કર્યું. અને મહારાજે કીધું, તમે બધા હંમેશા તમારા ગુરુની આજ્ઞામાં રહેજો. અને બધાય ભક્તોએ કીધું કે મહારાજ, આપ જેમ અમને આજ્ઞા કરો છો એ જ પ્રમાણે અમે બધા આજથી અમારા ગુરુની આજ્ઞામાં રહીશું. પછી મહારાજ સભાને કહે છે કે ભક્તો, આ બ્રહ્માનંદ સ્વામી છે એ અયોધ્યા પ્રસાદજી મહારાજની જીભ છે. કારણ કે બંને આચાર્ય મહારાજ નાના છે, બહુ નાની ઉંમર છે. એટલે અમદાવાદ દેશની અંદર બ્રહ્માનંદ સ્વામીને મોટેરા કર્યા અને મહાનુભાવાનંદ સ્વામી
અને વાસુદેવ અને બ્રહ્મચારી એ બે એમની પૂજાઓ છે. હરિદેવ પ્રસાદજી મહારાજની કાંઈ પણ કામ કરવા હોય આ બંને મોટારે ભેગા થઈ એમની સાથે મળીને કામ કરવા. એવી જ રીતે નિત્યાનંદ સ્વામી એ રઘુવીરજી મહારાજની જીભ છે કે એ પોતે વિદ્વાન હતા. કાંઈ પણ શાસ્ત્રાર્થ કરવાનું કામ આવે તો નિત્યાનંદ સ્વામી આગળ આવતા, એટલે એમને મહારાજે રઘુવીરજી મહારાજની જીભ ગણાવ્યા. સોમપ્રકાશ સ્વામી, અખંડાનંદ સ્વામી, અખંડાનંદ બ્રહ્મચારી બંને રઘુવીરજી મહારાજની પૂજાઓ એ બે એમના હાથ છે. તેઓએ હંમેશા એમની પાસે રહેવું. એટલે ભક્તો પૂજ્ય મહારાજ શ્રી પધારી રહ્યા છે. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. થોડી વાર છે, આપણે બેસી જાવ. 5 મિનિટ વાર લાગશે હજી. હાલો, આ પ્રમાણે મહારાજે ગુરુપદની સ્થાપના કરી અને જે તે દેશના ભક્તો પાસે પોતપોતાના આચાર્યનું ગુરુનું પૂજન કરાયું અને કહ્યું કે તમારે હંમેશા એમની પાસે રહેવું, જે કામ કહે ઉત્સાહથી કરવું. બે જે સદગુરુ કયા તે પોતપોતાના આચાર્ય પાસે આવો અને એમની પૂજા બધાની પાસે કરાવો. પછી પ્રમાણે પૂજા કરાવી. સંતોએ પોતપોતાના આચાર્યનું ચંદન પુષ્પ હાર આદિકથી પૂજન કર્યું અને ગૃહસ્થ ભક્તોએ ધન વસ્ત્ર આભૂષણ આદિકથી પૂજન કર્યું છે. ઉત્તર દિશામાં સ્ત્રીઓની સભા ભરીને બેઠી હતી. એમાં હરિદેવ પ્રસાદજી મહારાજ, એમના પત્ની સુનંદા દેવી અને રઘુવીરજી મહારાજના પત્ની વિરજા દેવી એ પણ ત્યાં બેઠા છે. જેવી રીતે અહીંયા પાટો મૂકી છે એવી જ રીતે ત્યાં સ્ત્રીઓની સભાની અંદર સાંગા માચી મૂકી. પેલા માચી આવતી ને નાની, એ મૂકી હતી, એના પર બિરાજમાન હતા. એટલે ભગવાને અમદાવાદના દામોદરભાઈ, મહેમદાવાદના વાણાભાઈ અને પીજ ગામના વનમાળીભાઈ આ ત્રણેય ભક્તોને બોલાવ્યા અને કીધું કે તમે ત્યાં સભા પાસે જઈ બહેનોને આ પ્રમાણે પોતપોતાના ગુરુનું પૂજન કરવાની રીત સમજાવો, એમને શીખવાડો. પછી એ પ્રમાણે આ સમાચાર મોકલ્યા. એ વખતે નડિયાદના રેવા અને વસોના જમનાઈ બંને વિરજાદેવી પાસે આવીને ઊભા રહ્યા અને સ્ત્રી ભક્તો પાસે યમનું પૂજન કરાવ્યું. અને ઊંઝાના ઉદયકુંવરભાઈ, જેતલપુરના ગંગામાં આ બંને સુનંદા દેવી પાસે ઊભા રહ્યા અને એમનું પૂજન આ બંને ભક્તોએ કરાવ્યું છે. અને વાલા ભક્તો, ધર્મવંશી આચાર્યનું આગવું લક્ષણ પહેલેથી રહ્યું છે, ક્યારે પણ ધર્મની મર્યાદા લોપતા નથી, લોપ થવા પણ દેતા નથી. એક પ્રસંગ સુંદર મજાનો, જ્યારે વડતાલની અંદર રણછોડરાયજી પધરાવાની વાત હતી એ વખતનો પ્રસંગ છે. મહારાજે બીમારી ગ્રહણ કરેલી અને ફૂલદોલનો ઉત્સવ નજીક આવતો હતો. એટલે ગોપાલજી મહારાજ ઈચ્છારામભાઈના પુત્ર છે, એમણે રણછોડરાયજીની મૂર્તિ રાજસ્થાનમાંથી લાવ્યા. હવે પધરાવવાની હતી એટલે મુક્તાનંદ સ્વામીને કીધું કે આપણે મહારાજ પાસે જઈએ, મહારાજને વાત કરીએ મૂર્તિ પધરાવવા માટે આવે. ત્યારે મુક્તાનંદ સ્વામી અને ગોપાલજી મહારાજ પાસે આવ્યા અને વાત કરી મૂર્તિ પ્રતિષ્ઠાની. ત્યારે મહારાજે કીધું છે કે હવે મેં આ અધિકાર ધર્મવંશી આચાર્યને આપ્યો છે, માટે રઘુવીરજી મહારાજ ફૂલદોલના ઉત્સવમાં આવે અને એ મૂર્તિ પધરાવશે. એ મેં જ પધરાવી એમ તમે માન, જેમાં જરાય ફેર નથી. અને એ વખતે મહારાજે બધાને આજ્ઞા કરી, બધા ઉત્સવમાં જાઓ, રઘુવીરજી મહારાજ રંગોત્સવ કરશે, રણછોડરાયજીની મૂર્તિ એ પોતે પધરાવશે. બધાએ કામમાં સાથ સહકાર આપજો. અને અક્ષરાનંદ સ્વામીને સમાચાર મોકલ્યા, બધી તૈયારી કરાવી રાખજો. અને પછી વડતાલ આવ્યા, ફૂલદોલનો ઉત્સવ ઉજવો, પછી ચૈત્ર નવમી એનો ઉત્સવ ઉજવો. અને રણછોડરાયજી પધરાવવા માટેનું મુહૂર્ત જ્યારે જોયું ત્યારે ચૈત્રવદી સાતમનું મુહૂર્ત આવ્યું છે, લગભગ તિથિ ભૂલતો ન હોય તો. એટલે જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની થઈ ત્યારે રઘુવીરજી મહારાજ, એમના મોટા ભાઈ ગોપાલજી મહારાજ, એમને વાત કરી કે રણછોડરાયજી પધરાવવાની ઈચ્છા તમારે વધારે હતી, તમે એમના માટે મહેનત કરી છે અને
મૂર્તિ લાવ્યા છો, માટે તમે પ્રતિષ્ઠા કરો. તમે ધર્મવંશના છો ને? ત્યારે ગોપાલજી મહારાજે કીધું કે રઘુવીર, મહારાજે આજ્ઞા કરી છે કે ધર્મવંશી આચાર્ય પ્રતિષ્ઠા કરી શકે. હું ધર્મવંશનો જરૂર છું, પણ આચાર્ય પદ ઉપર નથી. આચાર્ય પદ ઉપર તમે છો, માટે તમે પ્રતિષ્ઠા કરો. પછી રઘુવીરજી મહારાજ હરિપ્રસાદજી મહારાજ પાસે આવ્યા, કીધું કે ભાઈ તમે આચાર્ય છો ને, તમે પ્રતિષ્ઠા કરો, તમે મોટા છો. હરિપ્રસાદજી મહારાજે કીધું કે રઘુવીર, હું આચાર્ય જરૂર છું, પણ હું નરનારાયણ દેવ દેશનો આચાર્ય છું. ભક્તો બહેનો મોટી સંખ્યામાં છે, એટલે આપણે બધા થોડા આગળ આવી જાવ. મહારાજશ્રીની આજ્ઞાથી પાછળનો જે છેલ્લો પોર્શન છે એમાં બહેનોને બેહવાની વ્યવસ્થા કરવાની હોય. આ જે વચ્ચે જગ્યા છે એ બધી પૂરી કરીને જેટલા આગળ આવી શકો એટલા બધા આગળ ખસી જાવ. પછી જો આ સામે આ સ્પીકરની પાછળ 15 યુવાનો આવે એટલી જગ્યા છે. બધા યુવાનો 15 યુવાનો ત્યાં વહી જાઓ. જતીન, તમે બધા યુવાનો અહીંયા સ્પીકરની સામેની સાઈડ આવી જાઓ. અહીંયા જગ્યા જ છે, અહીંયા આવતા રહો. હા, જેને કમરની કે પગની તકલીફ ન હોય ને વધારે નીચે બેસવાનો આગ્રહ રાખજો, એટલે એ પ્રમાણે જગ્યા ઓછી જોઈ અને આપણે વ્યવસ્થા કરી શકીએ. અવાજ કર્યા વગર સ્વયંસેવકો અવાજ કર્યા વગર કામ કરો. હાલો. હાલો. એટલે હરિપ્રસાદજી મહારાજે કીધું, રઘુવીર, હું આચાર્ય જરૂર છું, પણ નરનારાયણ દેવ દેશનો છું. અહીંયા પ્રતિષ્ઠા વડતાલ મંદિરમાં છે, એટલે પ્રતિષ્ઠા વડતાલ મંદિરમાં છે અને એના આચાર્ય તમે છો, તમે પ્રતિષ્ઠા કરો. અલ્લા ભક્તો, પૂજ્ય જ્ઞાન સ્વામી તબિયત નાદુરસ્ત છે, તેમ છતાંય આપણને દર્શન દેવા માટે પધાર્યા છે. કાલે બતાવો. પછી રઘુવીરજી મહારાજે રણછોડરાયજીની પ્રતિષ્ઠા વિધિ કરી છે. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે અમદાવાદના 3જા વચનામૃતમાં આપણને આજ્ઞા કરી કે અમારું ધર્મકુલ એ ભોળું છે, એમને કોઈ છેતરી જશે, માટે તમે બધાય એમની સંભાળ લેજો, સંભાળ રાખજો. આજ્ઞા આપણને ભગવાન સ્વામિનારાયણે કરી છે. અને ઘણા બધા ભક્તો એવા હતા જેમણે ભગવાનની પૂજા કરવી હતી, કંઈક અર્પણ કરવું હતું પણ નથી કરી શક્યા. તો પછી ભગવાનની આજ્ઞા પ્રમાણે આચાર્ય મહારાજશ્રીનું પૂજન કર્યું અને ભગવાને પ્રત્યક્ષ સ્વીકાર્યું છે. આવી દિવ્ય પરંપરા આપણને પ્રાપ્ત થઈ છે. માટે વાલા ભક્તો, પૂજ્ય મહારાજશ્રી સભામાં પધારી રહ્યા છે, તો આપણે બધા સ્થાન પરથી ઊભા થઈ અભિવાદન કરશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હો સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ,
સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ 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 બોલો નરનારાયણ દેવની રાધા કૃષ્ણ હરિ કૃષ્ણ મહારાજની રાજેન્દ્ર પ્રસાદજી મહારાજની સૌ ભક્તજનો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો. જગદીશ ભગતે જોરદાર એમ કહેવાય કે જપ યજ્ઞ એવો જોરદાર ચાલુ કર્યો સ્વામિનારાયણ મહામંત્રનો. એ કે સતત એમ કહેવાય કે રટણ કર્યા જ કરવું. આજનો દિવસ જ એવો છે ભક્તજનો કે આજે ખરેખર જે ગઈકાલ જે ભક્તજનો હતા એના કરતાં આજે વિશેષ ભક્તજનો અને એમાં સ્ત્રી ભક્તો પણ એટલા બધા આવ્યા છે આજના દિવસે. ખૂબ ખૂબ ધન્યવાદ. પૂજ્ય હરિદાસજી સ્વામીએ આપણને ખૂબ સરસ મજાની એવી આચાર્ય પરંપરા, આચાર્ય મહિમા એની ખૂબ રૂઢી વાતો કરી. આમ આપણને બધાને ખ્યાલ હોય છે, આપણે વાત કરતા હોય છે મોઢા મોઢ, પણ શાસ્ત્રોક્ત વાત જ્યારે રજૂ થાય ને એ વાત સાચી ગણાય. તો આ શાસ્ત્રોક્ત જે મહિમા, આચાર્ય મહિમા, એ સરસ મજાની આપણને વાત રજૂ કરી. હવે આપણે આગળ વધવું છે ત્યારે આચાર્ય શ્રી કુંજવિહારી પ્રસાદજી મહારાજ કે જે એમનું સૂત્ર બધાને ખબર હોય કે ધર્મ પાડવો અને ધર્મ પડાવવો, અને એ ધર્મ પાડવો અને પડાવવો જે સૂત્ર એ અત્યારે આપણા પૂજ્ય મહારાજ શ્રી એ સૂત્રને અત્યારે સાર્થક કરી રહ્યા છે. તો એ કુંજવિહારી પ્રસાદજી મહારાજ વિશે પણ જાણવું આપણા માટે ખૂબ અગત્યનું છે ભક્તજનો. તો હું વિનંતી કરીશ વિષય કે અલગ છે, જે હોય આપણે બોલવાનું છે ને. તો ખરેખર અહીંયા ઘણા બધા યુવાનોને લાલજી મહારાજે કીધું કે ટકોર કરી કે લગભગ તમે જોયું હશે આખી શિબિરની અંદર શિડ્યુલમાં તો કે વિજયનગર. તો ઘણા બધા યુવાનોને કીધું કે તારે બોલવાનું છે, તારે બોલવાનું. તો કોઈ યુવાને ના પાડી જ નહીં. આ સામર્થ્ય છે ભક્તજનો, કોઈએ ના ન પાડી. એ કે કદાચ જેવું આવડે એવું બોલવું છે. પણ લગભગ કાલ મેં જોયું બધાય બહુ સરસ બોલ્યા હો, બહુ સરસ બોલ્યા. અહીંયા તમે આવીને બોલો ને ઘડીક વાર એવું લાગે પણ લગભગ વાંધો નથી આવતો. તો જય ગુજરવદી પધારો અને વક્તવ્ય રજૂ કરશો. વર્ણિવે શરમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનામ ભુજમ પૂજિતમ શરણરવ તમિર્મુદા ધર્મનંદન નમો ચિંતયે.
અક્ષરધામના અધિપતિ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વઢવાણ ધામના પટાંગણમાં બિરાજમાન રાધાકૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજ, ઉત્તર વિભાગે બિરાજમાન એવા શ્રી નરનારાયણ દેવ અને આપણા સૌના ગુરુ એવા જે આપણને મોક્ષના માર્ગે લઈ જવા માટે પ્રેરિત કરતા 1008 પરમ પૂજ્ય માધવેન્દ્ર પ્રસાદજી મહારાજ અને નાના મોટા બાળકોને સભામાં કે રમત ગમત કોઈ કીર્તન વાર્તાલાપ કહી અને લાડ લડાવતા એવા ભાવિ આચાર્ય શ્રી 108 માધવેન્દ્ર પ્રસાદજી લાલજી મહારાજ અને આ જીવન ઘર છોડી અને આપણા સ્વામિનારાયણ ભગવાનના સાનિધ્યમાં બિરાજમાન એવા પૂજનીય સંતો અને આપણા કમળની જેમ ખીલેલા બધા ભક્તો અને જે 3 દિવસનો કિંમતી સમય લઈને આવેલા ભક્તો તથા હરિભક્તોને મારા દિલથી જય સ્વામિનારાયણ. આજે ભક્તો મારે કહેવું છે એટલું કે આપણે માનસિક પૂજા કરીએ છીએ ત્યારે આપણે જે ભગવાનને થાળ જમાડીએ છીએ, બરાબર છે? તો તે થાળ આપણે જમાડીએ છીએ તો ભગવાન સાક્ષાત જમવા આવે છે ખરા? તો હું તમને એક એવું ઉદાહરણ કે એક ચરિત્ર કહું કે એ ભગવાન આપણે છોકરો જે હતો એ ભગવાનને પ્રાર્થના કરતો હતો કે છોકરાને કોઈ જાતની ખબર નથી પહેલાં તો કે શું આવે, અને એના પપ્પાએ કીધું, બરાબર? એક બ્રાહ્મણ હતા, એ મંદિરની પૂજા પાઠ થાળ બધું કરતા હતા અને એને પપ્પાને એક દિવસ બહાર જવાનું થયું. તો એમને એમ કીધું કે બેટા હું બહાર જાઉં છું, રસોઈ એને બધું તૈયાર કરીને જાઉં છું, તું ભગવાનને થાળ જમાડી દેજે. તે એમના બેટાએ કીધું કંઈ વાંધો નહીં પપ્પા, થાળ. અને એમના છોકરાને કોઈ જાતની ખબર નથી પહેલાં કેવી રીતે થાળ જમાડવો, કેવી રીતે ભગવાનને થાળ જમાડવો. અને પછી તો એમને છોકરાએ કહી દીધું હા કંઈ વાંધો નહીં પપ્પા, હું થાળ જમાડી દઈશ. અને એટલું વાત કરી અને પછી એને પપ્પા બહાર ગયા. પછી બહાર જઈને એના પપ્પા આવ્યા પાછા, ત્યારે એના પપ્પાએ પૂછ્યું કે બેટા ભગવાનને થાળ જમાડી દીધો? તો એમને શું કીધું કે હા થાળ જમાડી દીધો. કંઈ વાંધો નહીં બેટા, ક્યાં છે થાળ? ચલો લાવો આપણે બધા જમી લઈએ, ભગવાનને થાળ જે ધરાવજો તે આપણે કે જમી લઈએ. તો એને શું કીધું કે પપ્પા એ થાળ તો ભગવાન જમી ગયા કે? અરે કે નો હોય. અરે હા કે જમી ગયા કે? નો શું હોય કે? સાક્ષાત આવી તો મને કે હા કે જમી જ ગયા કે? ના કે હો માનું જ નહીં કે? અરે કે જમી ગયા કે? નો હું માનો કે? મેં કીધું નો હોય. મને કે કઈ રીતે જેમ મને કે હાલ કે પહેલેથી કે તમે મને કહી ગયા બરોબર કે ભગવાનને થાળ જમાડી દેજે. કંઈ વાંધો નહીં કે આ લોકો જમાડી દઈશ. તો જમાડવા જ્યો, ભગવાનને થાળ જમાડ્યો. તમે જે વસ્તુ દીધી હતી ભગવાનને થાળ જમાડી અને પડદો બંધ કરી અને મેં 10 મિનિટ 5 મિનિટ રાહ જોઈ, ભગવાનને થાળ જમ્યા નહીં. અને પપ્પાએ નહીં મગજમાં શું, પપ્પા મને કહી ગયા હતા કે થાળ જમાડી દેજે. અને એ છોકરાને ખબર નહીં ભગવાન થાળ જમી લે પછી આપણે એમનો થાળ આપણે પ્રસાદ લેતા હોય. પણ એને તો શું, પપ્પા મને કહી ગયા કે થાળ જમાડવાનો એટલે જમાડવાનો કે કંઈ વાંધો નહીં કે. પછી 5 મિનિટ થઈ હજી થાળ જમા નહીં. હવે પપ્પા કે મને કહી ગયા હે કે થાળ જમાડવાનું, હવે કઈ રીતે શું કરું કે? વળી પાછું 10 મિનિટ થઈ, વળી પડદો બંધ કર્યો, ભગવાનને પ્રાર્થના કરી તમે થાળ જમી લો. પછી જોયું પાછું કંઈ ફેર નહીં, પછી તોય ભગવાન થાળ ન જીવા. હવે આમ નહીં મેર આવે, ફોટો લાવવો જોઈશે કે. તો પછી શું કર્યું, એ ફોટો લાવ્યો બાજુમાં રાખ્યો. હવે ભગવાન તમારા થાળ જમવાનો હોય કે? પાછો 10 મિનિટ પડદો બંધ કર્યો, પછી જોયું પણ તોય ફેર ન પડ્યો. કંઈ ભગવાન કે ભગવાનને કે તમે થાળ જમો ને જમો, પણ ભગવાન થાળ જમ્યા નહીં. પછી 10 મિનિટ થઈ, પાછો પડદો બંધ કર્યો. પછી ભગવાને પ્રાર્થના કરી, ભગવાન મારા પપ્પાએ મને કીધું છે કે ભગવાનને તું થાળ જમાડી દેજે, અને તમે થાળ નહીં જમો તો મને શું કહેશે. અને એ છોકરાને ખબર નહીં કે ભગવાન થાળ જમે, પણ એનો થાળ જે આપણે જમે એનો પ્રસાદ આપણે લઈએ છીએ. એટલે એમને કીધું તો કે કંઈ વાંધો નહીં પપ્પા. તો પછી એને છેલ્લે એટલું ભાવ હશે, એટલો એનો નીતિ છે, એની
નિષ્ઠા હશે, એનો પ્રેમ હશે, તે ભગવાનનો સાક્ષાત થાળ જમી ગયા. અને એના પપ્પાને કીધું, છેલ્લે એના પપ્પાને કીધું કે પપ્પા આવી રીતે થયું. તે કે બેટા હું તને એક વાત કહું કે આટલા વર્ષોથી હું થાળ જમાડું છું ને, આટલા વર્ષોથી કોઈ દિવસ કે મને કે હું થાળ જમાડીને આવું પછી એ થાળ બેટા આપણે જમતા હોય. તું કેવી રીતે તારા કેવા ભાગ્ય છે, ભગવાન તારી માટે સાક્ષાત થાળ જમવા આવ્યા પધાર્યા. એટલે આપણે ભગવાનને દિલથી પ્રાર્થના કરીએ, દિલથી ભગવાનને જમાડીએ હતા તો ભગવાન સાક્ષાત જમવા આવે. અને બીજું એક કે હું તમને કહું કે આપણે એક તમે સાંભળેલું હોય, કદાચ સાંભળેલું હશે કે નહીં હોય, તમને કહું એકવાર. ડૉક્ટર અમેરિકાનો છે, એક ડૉક્ટર માર્ક અમેરિકાનો, એ એવો કેન્સરનો સ્પેશિયાલિસ્ટ છે કે જે બાવડું પકડવાના લાખ રૂપિયા લે છે. કેટલા? લાખ રૂપિયા. તે બાવડું પકડવાના લાખ રૂપિયા લે છે અને પાણી માગે ને તો એ દૂધ હાજર થઈ જાય, એટલો સ્પેશિયાલિસ્ટ છે કેન્સરનો ડૉક્ટર. અને પછી એને એક દિવસ કોન્ફરન્સની મિટિંગમાં જવાનું થયું. પછી એમને વાત કરી કે હવે આપણે હેલિકોપ્ટર કાઢો કે, અને આટલા બધા પૈસાવાળા હોય ને આટલા બધા મોટા માણસ હોય એટલે હોય બધું વસ્તી, અને હેલિકોપ્ટર કે ડૉક્ટરે એવું કીધું કે હેલિકોપ્ટર કાઢો કે આપણે કે કોન્ફરન્સની મિટિંગમાં જવાનું છે. કે કાંઈ વાંધો નહીં, ડ્રાઈવરે એમ કીધું કાંઈ વાંધો નહીં. પછી જોયું એને તે કે ડ્રાઈવરે એવું સૂચન કર્યું કે ડૉક્ટર કે આપણે હેલિકોપ્ટર ઉપડતું નથી, બંધ થઈ ગયું, કે પ્રોબ્લેમ આવી ગયો છે. તો કે કંઈ વાંધો નહીં, આપણે કે અહીંથી નીકળી અને એનો કંઈક ટાઈમ હતો કે 4 કે 5 કલાકમાં ત્યાં કોન્ફરન્સ મિટિંગમાં પહોંચવું પડે એવું હતું. તો એને શું કીધું કે કંઈ વાંધો નહીં, આપણે તો ગાડી લઈને જઈએ. ડૉક્ટરે એવું સૂચન કર્યું, પણ એને ડ્રાઈવરે એવું કીધું કે ડૉક્ટરને કે 5 કલાક આપણે ગાડીમાં ડ્રાઈવ કરીને નીકળશું તોય ત્યાં સુધી પહોંચે એમ નથી. તો કે હવે બીજો કંઈ રસ્તો છે ખરો? તો પછી એને શું કીધું ડૉક્ટરે? તો કે કંઈ વાંધો નહીં, હવે તમને કંઈ સૂઝે છે? તે કે હા, એક જંગલમાંથી રસ્તો નીકળે છે, કે એક રસ્તો જંગલમાંથી નીકળે છે કે અહીંયાથી અહીંયા જવાય અને 2 કલાકમાં પહોંચી શકાય તેમ છે. એવું એક ડ્રાઈવરે કીધું ડૉક્ટરને. તો એની સલાહ લઈને ડૉક્ટરે એમ કીધું કંઈ વાંધો નહીં, અહીંયાથી નીકળે તો આપણે કંઈ વાંધો નહીં, ત્યાંથી જઈએ, બરાબર છે. તો પછી અહીંયાથી એવું સૂચન કરીને નીકળ્યા અને વચ્ચે બરોબર જંગલમાંથી રસ્તે ધીરે 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 પસાર થતા હતા અને વચ્ચેથી નીકળ્યા. વચ્ચેથી જતા પછી થોડાક આગળ જ્યાં 1.5 કલાક થઈ, 2 કલાક થઈ, 2.5 કલાક થઈ, પણ રસ્તો મળતો હતો, પણ લોકેશન જે અત્યારે ઇન્ટરનેટના માધ્યમથી બતાવતું એ લોકેશન બતાવવાનું બંધ કરી દીધું. પછી એને બંધ કરી દીધું અને પછી ડૉક્ટરે કીધું હવે શું કરશું? હવે કે જો મીટિંગ તો ટાઈમ પૂરો થઈ ગયો, કે હવે જે રસ્તે આવ્યા ને એની રસ્તે આપણે પાછું જવાનું કરવાનું છે. જે રસ્તે આપણે આવ્યા ને એ. અને બીજું તો વાત જાઓ દો, અને ભૂખ એટલી લાગી હતી ને એ ડૉક્ટરને કે વાત જાઓ દો, આખા દિવસના આવ્યા છે ને થાયકા ને પાયકા રહ્યા, કંઈ વસ્તુ હારે નતા લાવ્યા પાણી સિવાય. અને કે હવે એક કામ કરો, ભૂખ લાગી છે મને, કે જમવાનું કંઈક કરો. કે હવે મીટિંગ હતી એ પૂરી થઈ ગઈ, બધું મૂકો સાઈડમાં, હવે આપણે કે ખાલી ફક્ત ને ફક્ત જમવું છે, પછી બીજી આગળ વાત કરી. એવું એક ડૉક્ટરે કીધું ડ્રાઈવરને. તો ડ્રાઈવરે પછી અહીંયાથી યુટર્ન લઈ લીધો. યુટર્ન લઈને પછી કે આગળ ક્યાંક જવા દો, ક્યાંક જમવાનું મળી જાય ને એવું ક્યાંક રાખો. તો કે કંઈ વાંધો નહીં. ડ્રાઈવરે કીધું કે આગળ એક નેહડો દેખાય છે, ત્યાં જવું છે? હા હા, કંઈ વાંધો નહીં, જવા દો ને. વાત કરીને મારે ડાયરેક્ટ એવી રીતે વાત નથી કરી અમે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ, કેવી રીતે છીએ, ડાયરેક્ટ એવી રીતે વાત કરી છે અમે અહીંયાથી જવાના હતા, મિટિંગમાં જવાના હતા અને આવી રીતે થયું અને અમે ભૂખ્યા થયા તો કે જમવાનું મળશે. તો એમના જે કઠિયારો એને એમ કીધું કાંઈ વાંધો નહીં, કે અને એ કઠિયારો ટાંકનું લઈને બિચારો ટાંકનું ખાય, બરાબર. એવો હાવ ગરીબ પરિસ્થિતિનો માણસ હતો. અને એને કંઈ વાંધો નહીં, કે કંઈ વાંધો નહીં, કે બનાવી દે. એના વાઈફને કીધું કે બનાવી દે 2 રોટલા. 2 રોટલા બનાવી હોત દીધા એને, એવું નથી. પણ પછી જમવા બેઠા ડૉક્ટરને ડ્રાઈવર બે, ત્યારે જમતા હતા ને ત્યારે આ બાજુ હરિના ભગત હતા, જે આ બાજુ બીજા રહ્યા ને જે કઠિયારા એ ભગત હતા. અને એ મનમાં ચિંતવન કરતા હોય, જે ભગવાન હોય એને નારાયણ સ્મરણ જે કરતા હશે તે ડૉક્ટર આવું બધું બહુ પૂછે, તમે કંઈક ભગવાનનું નામ છો, તમને કંઈક તકલીફ છે કે? તો કે ના કંઈ, અરે તમ તારે કહો તકલીફ હોય મૂંઝાવમાં, કે કંઈ વાંધો નહીં, કે ના તકલીફ કંઈ નથી. ના કહો તકલીફ તમને છે? તો કે કાંઈ વાંધો, હા તકલીફ મારે છે. કે તો કે કેવી તકલીફ છે? કે મારે એવી તકલીફ છે કે મારો છોકરો રહ્યો ને એને કેન્સર છે. કે
મારા છોકરાને કેન્સર છે અને અમે આજુબાજુના દવાખાનામાં દેખાવા જઈએ ને તો એ શું કહે છે, એ કે અમે ધીરે ધીરે કરીને પૈસા આપી દઈશું, પણ કે અમારી પાસે એવા પૈસા તો છે નહીં, ધીરે ધીમે અમે કરીને તમને પૈસા આપી દઈશું, કે એટલે તમે એનો જે થતો હોય ઈલાજ કરો. પણ કે કોઈ જાતનો એમ કીધું અમને. એક ડૉક્ટરે એવું કીધું કે આ ડૉક્ટરનું જે તમારે જો આને કેન્સર મટાડવું હોય ને તો એક છે અમેરિકા ઉપર ડૉક્ટર માર્ક, ત્યાં જઈને તમારે અહીંયા એનો ઈલાજ કરાવવો પડશે. અને સાહેબ એની પાસે જવાના મારી પાસે પૈસા નથી કે. અને એને શું કીધું, મારી પાસે અહીંયા જવાના પૈસા નથી. તો એને એટલું કીધું ત્યાં તો ઓલા ડૉક્ટરના જે જમતો હતો એને બટકું મોઢામાંથી પડી ગયું. ક્યાં છે, ક્યાં તારો દીકરો કે અંદરની રૂમમાં લઈ ગયા. અંદરની રૂમમાં લઈ જઈ અને આ તારા દીકરાને મારી ગાડીમાં બેસાડી દો. કોણ છે, કેવી રીતે એ જે છે ને કીધું નથી. કે કેમ, કે મારું નામ ડૉક્ટર માર્ક છે. તું કોણ છું, તું કેવો છું, તારા કોણ ભગવાન છે, તું કોણ ભગવાનને માનસ, કોણ તારા ઈષ્ટદેવ છે, મને કોઈ ખબર નથી. એને મારું હેલિકોપ્ટર બગાડ્યું અને મને જંગલના રસ્તેથી પસાર કર્યો. એને મારું જીપીએસ બંધ કરી દીધું. એને મારા નેડ આવીને ઉભે રાખી દીધો ને મારું નામ ડૉક્ટર માર્ક છે ભાઈ. એટલે આપણે કહેવાનો તાત્પર્ય એટલો કે આપણે સાચા હૃદયથી સાચા દિલથી ભગવાનને પ્રાર્થના કરીએ તો ભગવાન પણ અજરા હજુર હાજર થાય. આટલું કહી મારી વાણીને વિરામ આપું. અસ્તુ. જય સ્વામિનારાયણ. જયભાઈ ખૂબ સરસ મજાની આપણને પરમાત્મામાં, હા, તો જયભાઈ એ લાલજી મહારાજ પાસે જાય અને એમને રાજીપાનો હાર એ પહેરાવશે. તો અહીંયા આવે ને પછી ખરેખર આમ મજા જ આવ્યા કરે હો. પણ અહીંયા આવવું એ મહત્વનું છે. અહીંયા આવે એટલે મજા જ આવે. જો કેવું સરસ મજાનું બેટિંગ કરી ગયા ને, સદી ફટકાર દીધી હે. પણ અહીંયા આવું મહત્વનું છે. હવે વધારે સમય નહીં લેતા આપણે કાર્યક્રમને આગળ ધપાવવો છે ત્યારે વઢવાણ ધામને આંગણે સરસ મજાની આ યુવા સત્સંગ શિબિર, અને આ યુવા સત્સંગ શિબિરનો આજે બીજો દિવસ, અને આ બીજા દિવસે વઢવાણ ધામમાં પ્રગટ સ્વરૂપે વિરાજતા એવા સારાય દેવો અને એની ઉપસ્થિતિની અંદર આપણા સારાય સંપ્રદાયની આન બાન અને શાન કહી શકાય એવા ધર્મ રક્ષક, ધર્મ પોષક, ધર્મકુળ મુગટમણી, સનાતન ધર્મગુરુ શ્રેષ્ઠ શિરોમણી એવા પરમ પૂજ્ય ધર્મધુરન આચાર્ય મહારાજ શ્રી, તેમજ આપણું ધબકતું હૃદય એવા પરમ પૂજ્ય 108 હૃદયેન્દ્ર પ્રસાદજી મહારાજ, તેમજ આપણને સૌને એક ભક્તિ માર્ગની અંદર એક પ્રવૃત્તિમય રાખી અને આધ્યાત્મિકતાના માર્ગે માતૃશ્રી પણ અત્યારે ઉપસ્થિત છે, તો એમને પણ આપણે કેમ ભૂલી શકીએ. તો માતૃશ્રી તેમજ આપણને આધ્યાત્મિકતાના માર્ગે ભક્તિ માર્ગની અંદર તરબોળ કરી રહ્યા છે એવા પ્રાતસ્મરણીય અને વંદનીય સંતો અને શ્રીજીના લાડીલા સર્વ ભક્તજનોનો હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, અહીંયા પૂજ્ય મહારાજ શ્રી અને લાલજી મહારાજ પધાર્યા છે ત્યારે મને એક પંક્તિ યાદ આવે કે આવતાની સાથે જ આપની યાદ એવી સવાઈ ગઈ, આવતાની સાથે જ આપની યાદ એવી સવાઈ ગઈ કે જાણે અત્તરની શીશી ખોલતા ખુશ્બુ ફેલાઈ ગઈ, ખુશ્બુ ફેલાઈ ગઈ. હે, તો પૂજ્ય મહારાજ શ્રી પધાર્યા છે. તો સૌપ્રથમ આપણે પૂજન તરફ જવું છે. પધાર્યા હોય ત્યારે સ્વાગત પૂજન કરવું એ આપણી નૈતિક ફરજના ભાગરૂપે પહેલા સૌપ્રથમ પરમ પૂજ્ય મહારાજ શ્રી અને લાલજી મહારાજ એમના સ્વાગત પૂજન માટે હું વિનંતી કરીશ. સભાની અંદર હાજર સંતો અને જે પાર્ષદવર્ય જે પાર્ષદો છે એ સૌને હું વિનંતી કરીશ કે પરમ પૂજ્ય મહારાજ શ્રી અને લાલજી મહારાજ એમના સ્વાગત પૂજન માટે પધારશો. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ
નારાયણમ નરકતારણનામધેયમ શ્યામં શ્રિતં દ્વિભુજમે વચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયાં શરણં પ્રપદ્યે. श्रीवासुदेव इह सर्वमुमुक्षुलोक क्षेमाय निर्जरऋषिः करुणानिधिस्त्वम् आकल्पमाचरसि तीव्रतपांसितं त्वाम्. શ્લોકની સાથે સાથે તાલીઓ હોય તો કેવું જાણો પડી જાય. નારાયણં મુનિવરં તાલીઓ ચાલુ રાખવાની ઉપર એટલે વાતાવરણ એકદમ પ્રફુલ્લિત બની જાય. શ્રીનારદાદિ મુનિમંડળ સેવિતાંગ્રી આપણી વચ્ચે નીરઘાટ દલ સંકુલિતાં વિશાલાં. આપણી વચ્ચે પૂજનીય સંતો પણ ઉપસ્થિત છે, તો એના માટે તો એટલું જ કહી શકાય, તન તોડે મન મોડે ધનને સમજે ધૂળ, એને તમે જાણજો સાચું સાધુનું કુળ, સાચું સાધુનું કુળ. હે તો આપણા માટે એ ઘણું બધું કરી રહ્યા છે, તો એમને પણ આજે આપણે એમનું સ્વાગત પૂજન કરવું છે. ત્યારે હું જે ભક્તજનોના નામ આહુત કરું એ ઝડપથી પધારી અને સ્વામીના પૂજનની અંદર જોડાશો. સલાહકાર સમિતિના સભ્યશ્રીઓ છે, એમના હું નામ અત્રે આહુત કરીશ. પરમ પૂજ્ય સદગુરુ નિરંજન મુક્તદાસજી સ્વામી, એમના પૂજન માટે હું વિનંતી કરીશ. પ્રવીણભાઈ, આપ પધારો અને પૂજ્ય સ્વામીના પૂજનમાં જોડાશો. ત્યારબાદ જે ભક્તજનોના નામ આહુત થાય એ ઝડપથી પધારો, જેથી કરી અને આપણો સમય ઘણો વ્યતીત થઈ ગયો છે. એટલે હા, ત્યારબાદ પૂજ્ય સદગુરુ બાલમુકુદાસજી સ્વામી એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત હોય, તો એમના પૂજન માટે હું વિનંતી કરીશ. જયંતિભાઈ પોપટભાઈ. પૂજ્ય સદગુરુ હરિનારાયણદાસજી સ્વામી પણ ઉપસ્થિત છે. એમની તબિયત એટલી બધી સારી નથી, પણ તેમ છતાં આપણને સૌને અહીંયા દર્શનનું સુખ આપવા માટે આપણી વચ્ચે પધાર્યા છે. તો જોરદાર તાલીઓ આપણે એકવાર એમના માટે પાડીએ કે અહીંયા એ પધાર્યા છે. કોઈ પણ પ્રસંગ હોય અને સ્વામીની હાજરી ન હોય એવું ક્યારેય બન્યું નથી. લગભગ ગમે તે પ્રસંગ હોય નાનો મોટો, પણ તેમ છતાં અહીંયા હાજર રહ્યા છે. તો હરિનારાયણદાસજી સ્વામી એમના પૂજન માટે ભગવાનભાઈ તળસીભાઈ આ પધારો અને સ્વામીના પૂજનમાં જોડાશો. ત્યારબાદ હરજીવનદાસજી, પૂજ્ય સદગુરુ હરજીવનદાસજી સ્વામી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો મુકેશભાઈ વાસુદેવભાઈ જસમતવાળા, એમને વિનંતી કરું કે પૂજનમાં જોડાય.